જય હિન્દ સાથીઓ। તો આજે આપણે જેના વિશે ચર્ચા કરવાની છે એ ટોપિક આપણો છે સિરીઝ। સિરીઝ એટલે શું? તો કે શ્રેણી। સિરીઝને આપણે ગુજરાતીમાં કહેવા જઈએ તો શું થશે? તો કે શ્રેણી। હવે આ શ્રેણી શું છે એના વિશેની બેઝિક આપણે માહિતી છે લઈ લઈએ। અંગ્રેજીમાં શબ્દ છે સિરીઝ અને ગુજરાતીમાં એના માટેનો શબ્દ છે શ્રેણી। તો શ્રેણીને મારે સમજવું હોય તો એને આપણે કંઈક આવી રીતે સમજી શકીએ। જો હું આવી રીતે નંબર લખું 1 2 3 4 5 ને હવે હું તમને પૂછું કે ભાઈ મેં લખ્યું 1 2 3 4 5 અને તમને કહું કે હવે આમાં શું આના પછી શું આવશે તો તમે કહેશો કેટલા આવશે? 6। આના પછી શું આવશે? તો કે 7। આના પછી શું આવશે? તો કે 8। હવે આવી રીતે આગળ છે આ ચાલ્યા કર। હવે હું અહીંયા ફરીવાર આવી રીતે લખું કે 2 4 6 8 10 12 આટલા અહીંયા મેં અંક લખ્યા 2 4 6 8 10 12। હવે હું તમને પૂછું કે આના પછી શું આવે તો તમે આનો સરળતાથી જવાબ આપી શકશો કે શું આવશે? 14। આના પછી શું આવશે? તો કે 16। એવી જ રીતે અહીંયા હું આમ લખું 11 પછી હું લખું 22 પછી હું લખું 33 પછી હું લખું 44 અને એના પછી લખું 55। અને હવે હું તમને ફરીવાર પૂછું કે 11 22 33 44 55 આવી રીતે મેં લખ્યું છે તો આના પ્રમાણે હું તમને એમ કહું કે હવે અહીંયા શું આવશે તો તમે કહેશો કે આમાં શું આવશે? તો કે 66। આગળ હજી મારે લખવું હોય તો અહીંયા શું આવશે? તો કે 77। હવે તમે આને વ્યવસ્થિત રીતે જોશો તો જો આપણો 1 નો ઘડિયો લખ્યો એવું પણ આપણે કહી શકીએ। આમે 2 નો ઘડિયો લખ્યો એવું કહી શકાય। આમે 11 નો ઘડિયો લખ્યો એવું કહી શકાય। તો મિત્રો એક આ સરસ મજાની વ્યવસ્થિત રીતે પેટર્ન પ્રમાણે આ જે વસ્તુ ચાલી રહી છે આને આ જ હવે જો અહીંયા હું આમ લખું પહેલા 3 પછી 6 પછી 9 પછી 12 પછી 15 અને અહીંયા આવી રીતે મેં લખ્યું। હવે હું તમને એમ કહું કે ભાઈ 3 પછી 6 પછી 9 પછી 12 પછી 15 તો બોલો હવે શું આવી શકે? તો તમે કહેશો કે અહીંયા આપણે જો 3 3 3 અહીંયા 3 1 3 3 2 6 3 તેરી 9 આવી રીતે આપણે વિચારીએ તો અહીંયા 12 પછી 15 15 પછી કેટલા આવે? 18 અને હજી મારે આગળ જવું હોય તો 18 પછી કેટલા આવશે? તો કે 21। હજી આગળ મારે જવું હોય તો કેટલા આવશે? 24। ચાલો હવે આવી રીતે મેં લખ્યું। હવે હું આમ લખું 15 પછી 19 પછી 23 પછી 27। અહીંયા જે વસ્તુ આપણે લખી રહ્યા છીએ જો 15 પછી 19 પછી 23 પછી 27 એટલે કે નિશ્ચિત એક પેટર્ન બની રહી છે। કેમ આપણને ખબર પડે છે? તો કે જો 15 હતા અને 19 થયા એટલે કઈક વધારો થયો। કેટલો વધારો થયો મને કહો તો આપણે જોઈને કહી શકીએ કે આમાં કેટલો વધારો થયો છે? 4 નો વધારો થયો। 15 માંથી કેટલા થયા? તો કે 19 થયા એટલે કે 4 વધ્યા। ફરીવાર 19 માંથી કેટલા થયા? 23 તો ફરીવાર કેટલા વધ્યા? 4। 23 માંથી કેટલા થયા? તો કે 27 એટલે ફરીવાર કેટલા વધ્યા ભાઈ? ફરીવાર કેટલા વધ્યા? 4। તો જો અહીંયા 4 વધ્યા અહીંયા 4 વધ્યા અહીંયા 4 વધ્યા તો એનો અર્થ એવો થાય કે હવે જે મારે લખવાનું છે આ 27 પછી તો એમાં પણ કેટલા વધશે? તો કે 4 વધશે। આવી મને કેમ ખબર પડી? મને કેમ ખબર પડી? કારણ કે અહીંયા આગળ બધે કેટલા કેટલા વધ્યા? તો કે 4 4 4 એટલે હવે એનો અર્થ એવો થયો કે અહીંયા પણ કેટલા વધશે? 4 અને અહીંયા 4 વધશે તો આનો જવાબ કેટલો આવશે? 31 આવશે। તો આ પ્રકારનો જે પ્રશ્ન છે આને મિત્રો શું કહેવાય? સિરીઝ। અને આ જે આપણી સિરીઝ છે આ કયા પ્રકારની સિરીઝ છે? તો આ છે મિત્રો આપણી નંબર સિરીઝ। આને આપણે કઈ સિરીઝ કહેશું? નંબર। નંબર એટલે શું? તો કે સંખ્યાઓ। જો ઉપર અહીંયા પણ આપણે શું કર્યું? જો 3 હતા 3 માંથી કેટલા 6 થયા એટલે કેટલા વધ્યા? 3। 6 માંથી 9
ફરીવાર 3, 9 માંથી 12 ફરીવાર 3, 12 માંથી 15 ફરીવાર 3, 15 માંથી 18 ફરીવાર 3. તો બધે કેટલાનો વધારો થઈ રહ્યો છે? 3 નો મિત્રો વધારો થઈ રહ્યો છે. તો નંબર સિરીઝ શું કહે છે કે તમારે નંબર સિરીઝનો કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવો છે તો તમારે શું કરવાનું છે? તો કે બે સંખ્યા લખેલી હોય, ધારો કે મેં લખેલા છે 22 અને અહીંયા મેં લખેલા છે 30. તો તમારે આ બંને સંખ્યા જોવાની, સંખ્યા જોઈને વિચારવાનું. શું વિચારવાનું? કે એના વચ્ચે શું તમને દેખાય છે? તો કે 22 અને 30 જોઈને મને ખબર પડે કે એમાં કેટલાનો મને તફાવત બતાય છે? તો કે 8 નો શું બતાય છે? તફાવત. હવે એમાં શું થશે કે આ બે સંખ્યા હતી, પછી તમારે શું કરવાનું? ધારો કે મેં લખેલા છે 38. તો ફરીવાર આ બે સંખ્યા વચ્ચેનો તમારે શું જોવાનું? તફાવત જોવાનું. તો જો ત્યાં પણ તમને કેટલા બતાય છે? 8. તો આવી રીતે આ જે સંખ્યાની શ્રેણી શું થતી જશે? આગળ છે વધતી જશે. જો અહીંયા આપણને કેટલાનો તફાવત છે? 11. અહીંયા પણ 11, અહીંયા પણ 11, અહીંયા પણ 11. અહીંયા પણ કેટલાનો તફાવત આપણે જોવા મળી રહ્યો છે? 11 નો શું જોવા મળી રહ્યો છે? તફાવત. એવું જરૂરી નથી કે 11 નો જ તફાવત હોય, 8 નો જ તફાવત હોય, પણ જે હોય એ સરખું હોવું જોઈએ. આ વાતને તમારે બરાબર યાદ રાખવાની છે. તો આ બેઝિક માહિતી છે કે આવી રીતે આપણે શું કરવાનું છે, આની અંદર છે આગળ વધવાનું છે. આ તમે જોશો એટલે તમને ખબર પડશે કે આ ટાઈપના ક્વેશ્ચન આપણી પરીક્ષાની અંદર પૂછાવાના છે. તો સિરીઝ ની આ બેઝિક આપણે નંબર સિરીઝ માટેની આ જે બેઝિક માહિતી છે એટલી માહિતી મિત્રો તમને ખબર પડવી જોઈએ. અને નંબર સિરીઝ ને સોલ્વ કરવા માટે સૌથી પહેલી અને સૌથી વધારે અગત્યની બાબત છે એ શું છે? તમને શું આવડવું જોઈએ મિત્રો? શું આવડવું જોઈએ? બોલો. પહેલા તો શું આવડવું જોઈએ? ઘડિયા આવડવા જોઈએ. પછી સામાન્ય સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ વસ્તુ જેટલી તમારી સારી હશે એટલી ઝડપથી તમે આ પ્રશ્નોને સરળતાથી છે એ સોલ્વ કરી શકશો અને એનો જવાબ છે લાવી શકશો. ચલો હવે જો અહીંયા જે આપણે આના વિશેની ચર્ચા કરી એના પછી બીજા આપણે 2-3 ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચાલો આવી રીતે પરીક્ષાની અંદર આપણે માની લ્યો કે પ્રશ્ન પૂછાણો છે તો સૌથી પહેલા મેં તમને કીધું કે આપણે શું જોવાનું છે? આ બેને જોવાના. જોવો 5 અને 15. તો 5 માંથી 15 થયું એટલે કેટલા વધ્યા? આની અંદર 10 વધ્યા. એટલે સૌથી પહેલી બાબત છે તમારે ધ્યાન રાખવાની છે શું? તફાવત. શું ધ્યાન રાખવાનું છે? તફાવત. કોનો તફાવત? બે પદ વચ્ચેનો. આ બે સંખ્યા અથવા તો બે પદ તમારે જેને આપણે કેવો એ કહી શકીએ. કયું? તો કે પહેલી સંખ્યા ને બીજી સંખ્યા. જે વસ્તુ અહીંયા છે હવે અહીંયા ચેક કરવાનું. 15 માંથી કેટલા થયા? 25 થયા. એટલે એનો અર્થ એવો થયો કે ફરીવાર અહીંયા પણ કેટલા વધ્યા? 10. હવે 25 માંથી કેટલા થયા? 35. તો અહીંયા પણ કેટલા વધ્યા? 10. 35 માંથી 45 થયા. અહીંયા પણ કેટલા વધ્યા? 10. તો જો બધે કેટલા વધે છે? 10. એટલે એનો અર્થ એવો થયો કે હવે તમારે જવાબ લાવવા માટે આ 45 છે એમાં કેટલા વધારવાના છે? 10 વધારવાના છે. 45 માં તમે 10 વધારશો એટલે કેટલા મળશે? 55 મળશે. કેટલા મળશે? 55. અને તમને એવું થાય કે શા માટે 10 જ વધારવાના? કારણ કે અહીંયા જો બધે કેટલા મિત્રો વધી રહ્યા છે? 10 વધી રહ્યા છે. એટલા માટે આપણે એમાં કેટલા વધાર્યા છે? 10.
ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ એટલે થોડીક તમને વધારે ખ્યાલ આવશે. જો ફરીવાર આપણે સંખ્યાઓ લીધેલી છે. સૌથી પહેલું મેં તમને કીધું કે તમારે શું કરવાનું છે, તો કે અહીંયા જે બે પદ રહેલા હોય એને આપણે પકડવાના છે. ચાલો 2 થી કેટલા થયા? 4 થયા. તો 2 થી 4 બોલો કેટલા વધે છે? 2. 4 થી 7 થયા, કેટલા વધે છે? 3. 7 થી 11 થયા, કેટલા વધે છે? 4. 11 થી 16 થયા, કેટલા વધે છે? 5. હવે તમે જો ઉપર 10 10 10 વધતા હતા. અહીંયા શું થયું? તો કે પેલા 2, પછી 3, પછી 4, પછી 5. તો હવે તમને ખબર પડવી જોઈએ કે જો અહીંયા કેટલા વધ્યા? કેટલા વધ્યા? 6. તો આના ઉપરથી આપણને અંદાજો આવી જવો જોઈએ કે 2 3 4 5 6. તો હવે કેટલા વધે આમાં? તો કે મિત્રો 7 વધે. કેટલા વધે? 7. ને 7 વધે તો 22 માં મારે કેટલા ઉમેરવાના છે? 7. તો 22 માં હું 7 ઉમેરીશ તો મારો જવાબ મને મળી જશે. કેટલો મળી જશે? 29. હજી આના પછી કદાચ પૂછવું હોય તો હવે 29 માં મારે કેટલા ઉમેરી દેવાના? 8 ઉમેરી દેવાના. એટલે જો અહીંયા એક નિશ્ચિત પેટર્ન ની અંદર સંખ્યા આગળ વધી રહી છે. 2 3 4 5 6 7. આ વસ્તુ જળવાઈ રહેવી જોઈએ. તો આનો જવાબ આપણને કેટલો મળી જશે? 29 છે મિત્રો, મળી જશે. તો આવી રીતે આમ અલગ અલગ છે આપણને પરીક્ષાની અંદર મિત્રો શું થાય? પ્રશ્ન છે પૂછાય. અહીંયા આપણે બધા જુદા જુદા ઉદાહરણ લઈ રહ્યા છીએ એટલે મિત્રો તમને ખ્યાલ આવે કે ભાઈ પરીક્ષામાં કઈ કઈ રીતે પ્રશ્ન છે પૂછાઈ શકે. હવે ક્યારેક શું થાય તો કે અત્યારે તો આપણે નાની નાની સંખ્યા લીધી છે, પરીક્ષામાં શું થાય તો કે લોકો સંખ્યાને શું કરી શકે? થોડીક મોટી છે કરી શકે. પણ આપણે શું ધ્યાન રાખવાનું? આપણે આ વસ્તુ જે છે ને ધ્યાન રાખવાની છે. હવે જો આની આમાં પણ કઈ રીતે થાય? આવી રીતે પણ આવે. ચાલો હવે શું થઈ રહ્યું છે? 100 90 80 70 60. આગળ આપણે એક્ઝામ્પલ જોયા એમાં 5 માંથી 15 15 માંથી 25. એટલે કે અહીંયા મિત્રો શું થતો હતો? બોલો શું થતો હતો? વધારો થતો હતો. પણ હવે અહીંયા તમે જો 100 માંથી કેટલા થયા? 90. એટલે શું થયું? તો કે સંખ્યા ઘટી. ઘટી તો કે હા, કેટલી ઘટી? 10 ઘટ્યા. ફરીવાર 90 માંથી 80 થયા, કેટલા ઘટ્યા? 10 ઘટ્યા. 80 માંથી 70 થયા, પાછા કેટલા ઘટ્યા? 10. 70 માંથી 60 થયા તો મિત્રો કેટલા ઘટ્યા? 10. એટલે કે બધે શું થઈ રહ્યું છે? 10 10 10 10 ઘટી રહ્યા છે. તો હવે આપણો જવાબ લાવવા માટે પણ મારે કેટલા ઘટાડવા પડશે? 10. અને હું 10 ઘટાડીશ. 60 માંથી 10 ઘટાડીશ તો મને મારો જવાબ મળી જશે. કેટલો મળશે? 50. એટલે કે એનો અર્થ એવો થયો કે અહીંયા શું કર્યું આપણે? તો કે ઘટાડો કર્યો. આગળ શું કર્યો? તો વધારો. તો આવી રીતે શું થાય મિત્રો? ઘટાડો પણ હોવો જોઈએ. પણ આના માટે તમારે એક શબ્દ યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનું છે? એક સરખો. એક સરખું. જે પણ થાય એ આવું થવું જોઈએ. કેવું થવું જોઈએ? આવું. સમાન રીતે વધારો, સમાન રીતે ઘટાડો થવો જોઈએ. તો તમે સિરીઝનો સાચો જવાબ છે મિત્રો લાવી શકો. જો અહીંયા 2 3 4 5 6 પછી અહીંયા 7 તત આવે પછી જ 8 આવે, પછી 6 થી તમે ડાયરેક્ટ 8 ઉપર જઈ શકો નહીં. તો આવી રીતે અલગ અલગ છે સિરીઝમાં આપણે શું મળી શકે? વધારો અથવા તો ઘટાડો છે મળી શકે. પછી હમણાં આપણે જોયું હતું. માની આપણે બીજો ઉદાહરણ લઈએ. ચાલો હવે આવી રીતે ધારો કે આપ્યું હોય તો આપણે તો એક જ પેટર્ન ઉપર ચાલવાનું છે. શું? બે પદ જોવાના. ચાલો જોયું. 55 માંથી 54 થયા, કેટલા ઘટ્યા? 1. 54 માંથી 52 થયા, કેટલા ઘટ્યા? 2.
52 માંથી 48 થયા, કેટલા ઘટ્યા? 4. 48 માંથી કેટલા થયા? 40, કેટલા ઘટ્યા? 8. તો હવે જોવાનું, જો 1 2 4 8 આ સંખ્યા પર તમારે નજર ફેરવવાની છે. તો અહીંયા પેલા 1, પછી કેટલા થયા? 2, પછી કેટલા થયા? 4, પછી કેટલા થયા? 8. તો હવે આ બધી સંખ્યા તમે જોશો તો એકબીજાની શું છે? બે ગણી છે. જો 1 ના ડબલ કેટલા થાય? 2. 2 ના ડબલ કેટલા થાય? 4. 4 ના ડબલ કેટલા થાય? 8. તેનો અર્થ એવો થયો કે હવે અહીંયા 8 ના ડબલ મારે કરવા પડશે. તો 8 ના ડબલ કેટલા થશે? 16 થશે. કેટલા થશે? 16. એ 16 મારે બાદ કરવાના છે. શું કરવાનું છે? બાદ. કઈ સંખ્યામાંથી બાદ કરવાના? છેલ્લે પહોંચાવીનાથી કેટલા છે? 40. તો 40 માંથી મારે કેટલા બાદ કરવાના? 16 બાદ કરવાના. પહેલા જ તમને કીધું બાદબાકી આવડવું જોઈએ, સરવાળો આવડવો જોઈએ. તો 40 માંથી હું 16 બાદ કરીશ તો મારો જવાબ મને મળી જશે. કેટલો મળી જશે? 24. તો જો અહીંયા આપણે શું થયો? ઘટાડો થયો. ઘટાડો કઈ રીતે થયો એને પણ તમારે સાથે સાથે સમજવું પડશે. તો આવી રીતે અલગ અલગ પ્રકારનો ઘટાડો પણ છે. એ ટાઈપના પણ પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછાશે. ચાલો પછી બીજો એક ઉદાહરણ લઈએ. ચાલો 2 ખાલી જગ્યા આપણે મૂકીએ. હવે અહીંયા સંખ્યાઓને તમે જો. ચાલો 22 માંથી કેટલા થયા? 25. એટલે કેટલા વધ્યા? તો કે 3. 25 માંથી કેટલા થયા? 25. એટલે કે કઈ વધ્યું જ નહીં, એટલે કે 0. 25 માંથી 27 એટલે કે 2. 27 માંથી 28 એટલે 1 અને 28 માંથી 29 એટલે 1. તો હવે આને જો 3 0 2 1 1 કઈ ભેગું થાય છે? તો કે કાંઈ ભેગું થતું નથી. એટલે એનો અર્થ એવો થયો કે કાંઈ ભેગું નથી થતું. એટલે એ મિત્રો કઈક લોચો છે. શું લોચો છે? તો કે જો અહીંયા નંબર આપણને આપેલા છે એને તમે જો. તો આ જે સિરીઝ છે એની અંદર આપણે શું કરવાનું છે? તો કે આ અલ્ટરનેટ ચાલે છે. અલ્ટરનેટ એટલે શું? એક પછી એક. હવે તમે જો આને આ જે શ્રેણી આપણને આપેલી છે એને આપણે અલગ રીતે જોઈએ. અલગ રીતે કેમ જોવાનું? આમ જોવાનું. જો 22 થી તમે 25 ઉપર નજર ફેરવો તો 22 થી 25 ઉપર હું નજર ફેરવું એમ મને કેટલા વધતા જોવા મળ્યા? 3. હવે 27 નહીં જોવાના, 25 થી હું 28 ઉપર જાઉં. બોલો કેટલા વધ્યા? 3. હવે સેમ અહીંયા આ નીચે અહીંયા મને કેટલા આપેલા છે? 25. તો 25 થી હું 27 જાઉં. કેટલા વધ્યા? 2. 28 નહીં, 27 થી હું ક્યાં જાઉં? 29. તો બોલો કેટલા વધ્યા? 2. તો હવે જો ભેગું થાય છે. શું ભેગું થાય? તો કે 3 3 2 2. મળ્યું એવી રીતે? તો કે હા. તો હવે એનો અર્થ એવો થયો. તો હવે મારે 28 થી આગળ ક્યાં જવું છે? અહીંયા. તો 28 માં હું કેટલા ઉમેરીશ? 3. 3 ઉમેરીશ તો અહીંયા કેટલા મળશે? 31. સેમ વસ્તુ 29 થી હવે મારે આગળ જવું હોય તો હું કેટલા ઉમેરીશ? 2. તો અહીંયા પણ કેટલા આવશે? 31. તો આ જવાબ મને મળી ગયો. તો અહીંયા પણ 31 આવશે અને અહીંયા પણ કેટલા આવશે? 31 છે એ આવશે. એટલે કે આવી રીતે એક સરખો વધારો કે ઘટાડો ક્રમમાં આપણને જોવા ન મળે તો આપણે શું કરવાનું? અલ્ટરનેટ છે મિત્રો એને આપણે જોઈ શકીએ. પછી બીજું આપણે જોઈએ. ચાલો હવે આ પ્રકારનો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય. સૌથી પહેલા આપણે જે જોઈએ છે ચેક કરવાનું શું? ચાલો 2 થી કેટલા થયા? 4. તો 2 થી 4 કેટલા વધ્યા? 2. હવે 4 થી 12. 4 થી 12 એટલે કેટલા વધ્યા? 8. 12 થી
48, તો હવે અહીંયા કેટલા વધ્યા? 48, 36. હવે તમે જુઓ 2, 8 અને 36. તો અહીંયા મિત્રો આમ સરખો તફાવત દેખાય છે અહીંયા નીચે આપણને? તો કે ના, એમાં આપણને કઈ બતાવ્યું નહીં, એટલે કે કઈ ભેગું ન થયું. તો ભેગું ન થયું તો હવે શું કરવાનું? જો હવે એક આપણે આવો રસ્તો અપનાવી શકીએ. શું? તો કે આ બે સંખ્યા છે ને આનો તફાવત લેવાનો, એટલે કે અહીંયા કેટલા વધ્યા? તો કે 6. કેટલા વધ્યા? 6. પછી અહીંયા 28 અને 36, આ બે વચ્ચે કેટલાનો તફાવત છે? તો કે 28 નો. કેટલાનો છે? 28. હવે આ બે સંખ્યાને જોવાની, તો જો ત્યાં પણ આપણને કઈ સમાન રીતે વધારો થતો એવું લાગતું નથી. અને જ્યારે મિત્રો આવું આપણને ન લાગે ત્યારે તમારે શું કરવાનું? ત્યારે ઉપર આપેલી સંખ્યાને ફરીવાર તમારે જોવાની, એમ જોયા જ કરવાની. જેમ જેમ જોશો ને એમ તમને ખબર પડશે. શું ખબર પડશે? જો અહીંયા 2 થી કેટલા થયા? 4. કેટલા થયા? 4. સૌથી પહેલા આપણે સરવાળો ચેક કરવાનો, બાદબાકી ચેક કરવાની, પછી એમાં નો ખબર પડે તો ક્યાંક ગુણાકારનો સંબંધ હોઈ શકે, ભાગાકારનો. આ બધી વસ્તુને આપણે ધીરે ધીરે આગળથી શીખવાની છે. તો અહીંયા તમે જુઓ 2 થી 4, 4 થી 12 ને 12 થી 48. આને વ્યવસ્થિત રીતે આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આ 2 ના ડબલ છે, એટલે કે 2 ના કેટલા ગણા છે? તો કે 2 ગણા છે. 4 તેરી 12, 4 ના 3 ગણા છે. 12 ચોક 48, એટલે કે 12 ના 4 ગણા છે. તો હવે તમને ખબર પડે, જો શું? તો કે 2, 3, 4. તો હવે અહીંયા મિત્ર શું આવે? તો કે 5. કેટલા આવશે? 5. અને બધે ગુણાકારનો સંબંધ છે, તો અહીંયા પણ ગુણાકારનો સંબંધ આવશે. એટલે એનો અર્થ એવો થયો કે 48 ગુણ્યા મારે કેટલા કરવાના છે? 5 કરવાના છે. તો 48 ગુણ્યા તમે 5 કરશો તો કેટલા આવશે? તો કે 4 પંચા 20 અને 8 પંચા 40, એટલે કેટલા આવશે? 240. કેટલા આવશે? 240. એટલે એનો અર્થ શું થયો? તો કે આવી રીતે ગુણાકાર ના સ્વરૂપમાં પણ આપણને અલગ અલગ પ્રકારની સિરીઝ છે મિત્રો આપેલી હશે. પછી જો આવી રીતે પણ હોય 400, 200, 100, 50 અને ખાલી જગ્યા. તો ફરીવાર તમારે જોવાનું. સૌથી પહેલા તો આપણે શું ચેક કરીએ? હંમેશા તફાવત. ચાલો 400 માંથી 200 કેટલા ઘટ્યા? તો કે 200 ઘટ્યા. 200 માંથી 100 એટલે કેટલા ઘટ્યા? તો કે 100. 100 માંથી 50 એટલે કેટલા ઘટ્યા? 50. તો જો અહીંયા 200, અહીંયા 100 અને 50. હવે આ સંખ્યા તમે જોવો તો તમને અંદાજો આવી જશે. શું? તો કે અહીંયા પહેલા કેટલા? 200, પછી 100 અને પછી 50. તો મને કહો તો આના વચ્ચે તમને કઈ રિલેશન બતાય તો કે હા, 200 ના અડધા કેટલા કહેવાય? 100 કહેવાય. 100 ના અડધા કેટલા કહેવાય? 50 કહેવાય. તેનો અર્થ એવો થયો કે 50 ના અડધા તમારે કરવા પડશે. તો 50 ના અડધા કરીશું તો 50 ના અડધા ભાઈ કેટલા થાય? બોલો કેટલા થશે? 25 થશે. તો કે હા, 25 બાદ કરવાના. છેલ્લી સંખ્યા 50 માંથી 25 હું બાદ કરીશ તો જવાબ મને મળી જશે. કેટલો મળી જશે? 25. અહીંયા તફાવતથી આપણને જવાબ મળી ગયો. બાકી અહીંયા પણ તમે ડાયરેક્ટ વિચારી શકો છો. 400 હતા, 400 માંથી 200 થયા. તો 400 માંથી 200 એટલે 400 ના કેટલા કહેવાય? અડધા કહેવાય. 200 માંથી 100 એટલે 200 ના અડધા 100. 100 ના અડધા 50. તો હવે તમે વિચારો 50 ના અડધા હું કરીશ તો કેટલા આવશે? 25 છે મિત્રો આવશે. તો આવી રીતે જે સિરીઝ છે એ ભાગાકાર સ્વરૂપમાં એટલે કે ભાગફળના સ્વરૂપમાં પણ ચાલતી હોય. ચાલો બીજા બે ત્રણ આપણે ઉદાહરણો લઈએ. અત્યારે આપણે બધા એક એક ટાઈપ અથવા તો એક એક પ્રકાર જે નંબર સિરીઝ ની અંદર અલગ અલગ આવતો હોય છે એ આપણે ધીરે ધીરે જોઈ રહ્યા છીએ, જેથી તમને ખબર પડે કે આવા આવા પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય. ચાલો 1, 4, 9, 16, 25 અને 36. હવે આ
આંકડા તમારી સામે આવે એટલે તરત આપણા માઇન્ડની અંદર એક ઝબકારો મિત્રો થવો જોઈએ. શું થવું જોઈએ? ઝબકાર. ક્યારે થાય? તો કે આપણને શું આવડતું હોય? તો કે વર્ગ આવડતા હોય. શું આવડતું હોય? વર્ગ. વર્ગ અને સાથે સાથે બીજું શું આવડતું હોય? વર્ગમૂળ. તો તમને ખબર પડે. શું ખબર પડે? તો કે આ શું છે? તો કે અલગ અલગ સંખ્યાના શું આપેલા છે? વર્ગ આપણને આપેલા છે. એટલે કે આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે અને આ કેટલાનો વર્ગ છે? 6 નો. તો હવે 1 2 3 4 5 6. તો હવે કોનો વર્ગ આવશે? 7 નો. ને 7 નો વર્ગ કેટલો થાય? તો કે 49 થાય. એટલે અહીંયા આપણો જે જવાબ છે એ મિત્રો કેટલો આવશે? 49 છે આવશે. એટલે કે આ જે છે એ શેના આધારિત હતો? પ્રશ્ન આપણને પૂછાણો. શેના આધારિત પૂછાણો? વર્ગ આધારિત પ્રશ્ન છે પૂછાણો. ચાલો હવે એવી જ રીતે હું અહીંયા ફરીવાર લખું. તો આ જે સંખ્યાઓ આપણને આપેલી છે, આમ તો આપણે એવું ચેક કરવાનું હોય કે પહેલા આપણે તફાવત જોવાનો, પછી તફાવતનો તફાવત જોવાનો, પણ એ આપણે શરૂઆતમાં શીખવા માટે. પણ અહીંયા ડાયરેક્ટ આપણને ખબર છે કે આપણે વર્ગ આધારિત લઈ રહ્યા છીએ એટલે તમને કહી દઈએ કે અહીંયા જો, અહીંયા પણ તમને અલગ અલગ સંખ્યાને શું આપેલા છે? વર્ગ. અહીંયા 5 નો વર્ગ, આ 7 નો વર્ગ, 9 નો વર્ગ, પછી 11 નો વર્ગ, પછી 13 નો વર્ગ. તો હવે જો 5 પછી 7 પછી 9 પછી 11 પછી 13. તો હવે તમને ખબર પડી જોઈએ કે 5 માં 2, અહીંયા 2 વધ્યા, અહીંયા 2 વધ્યા, અહીંયા 2 વધ્યા. તો અહીંયા પણ કેટલા વધે ભાઈ? તો કે 2 વધે. તો 2 વધે એટલે 15 અને 15 નો વર્ગ. તો ભાઈ 15 નો વર્ગ કેટલો થશે? 225. તો આવી રીતે વર્ગનો ઉપયોગ કરીને પણ પરીક્ષાની અંદર તમારા પ્રશ્ન છે પૂછાશે. ચાલો એના પછી આપણે જોઈએ વર્ગની આપણે વાત કરીએ. હવે આપણે વાત કરશું અહીંયા કે આપણે એક્ઝામ્પલ લઈએ. ચાલો હવે આ જે સંખ્યા આપેલી છે તો અહીંયા જેમ આપણે વર્ગની વાત કરી તો એના જેવું જે તમને ખબર પડવી જોઈએ. શેના વિશે મિત્રો ખબર પડવી જોઈએ? ઘન વિશે અને ઘનમૂળ વિશે. જો ઘન તમને આવડતો હોય તો આને જોઈને તરત ખબર પડી જાય. શું ખબર પડી જાય? કે આ ઘન છે, આ કોના કોના ઘન છે? તો કે આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે અને આ 5 નો. તો 1 2 3 4 5. તો હવે કોનો ઘન આવે? તો કે 6 નો ઘન આવે. 6 નો ઘન કેટલો થાય? તો આપણે યાદ રાખ્યો હોય તો આપણને ખબર પડશે કે 6 નો ઘન કેટલો થશે? 216. તો અહીંયા જવાબ તમારો શું આવી જશે? 216. તો આ કોના આધારિત પ્રશ્ન હતો? તો કે ઘન આધારિત હતો. આવા પણ આપણને ઘન આધારિત પણ અલગ અલગ રીતના પરીક્ષામાં શું પૂછાઈ શકે? પ્રશ્ન છે પૂછાઈ શકે. તો આવી રીતે વર્ગ આધારિત પ્રશ્ન આવશે. પછી તો કે ઘન આધારિત પ્રશ્ન આવશે. એના પછી આપણે જોઈએ અહીંયા એક હું સંખ્યા લખું છું. ને જે એક બીજી પણ આપણે લખી દઈએ. ચાલો તો અહીંયા 2 પ્રશ્ન લખ્યા છે અને જો પરીક્ષામાં
થોડુંક એ લોકોને પૂછવું હોય તો સારો એવો પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે આ પેટર્ન આધારિત. તો હવે અહીંયા તમે જો સૌથી પહેલા આપણે શું કરશું તો આપણે જે ચેક કરવાનું છે તફાવત ચેક કરશું. ચાલો અહીંયા કેટલા વધ્યા 1, અહીંયા કેટલા વધ્યા તો કે 2, અહીંયા પણ કેટલા વધ્યા તો કે 2, અને અહીંયા પણ કેટલા વધ્યા તો કે 4, અને અહીંયા કેટલા વધ્યા 2. બસ એટલું તમને ચેક કરશો એટલે ખબર પડી જશે કે તફાવતના આધારે કઈ ભેગું થશે નહીં. કેમ તો કે 1 2 2 4 2 આપણે કીધું છે જે થાય એ કેવું થવું જોઈએ એક સરખું. કેવું થવું જોઈએ બરોબર યાદ રાખવાનું. કેવું થવું જોઈએ એક સરખું થવું જોઈએ. તો નથી થતું તો હવે આપણે શું કરવાનું તો કે આને અલગ રીતે વિચારવાનું છે. અને અલગ રીતે વિચારવામાં શું છે તો કે આપેલી સંખ્યાઓ તમારે જોવાની છે અને આને બરાબર તમારે યાદ રાખવાની છે. કારણ કે આ જો અહીંયા 2 3 5 7 11 13 અને આના પછીની જે સંખ્યા મિત્રો આવશે એ કઈ સંખ્યા આવશે એ તમને ક્યારે ખબર પડે જ્યારે તમને આના વિશે ખબર હોય. કોના વિશે જો અહીં લખ્યું છે કોના વિશે આપણને ખબર હોય તો કે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ વિશે તમે જાણતા હો તો આનો જવાબ તમે આપી શકો. તો 2 3 5 2 3 5 7 પછી 11 પછી અહીંયા કેટલા છે 13 અને આના પછીની જે અવિભાજ્ય સંખ્યા આવશે મિત્રો કઈ આવશે 17 આવશે. કઈ આવશે 17. તો અહીંયા જવાબ તમારે યાદ રાખવાનો છે 17. હવે ઘણાને એવો પ્રશ્ન થશે કે સર અવિભાજ્ય સંખ્યા એટલે શું? હવે અવિભાજ્ય સંખ્યા વિશે શીખવા માટે તમારે મિત્રો થોડીક શું કરવી પડે તો કે રાહ જોવી પડે. કારણ કે એની બેઝિક થી અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એના વિશેની ચર્ચા આપણે પછી કરશું. કારણ કે એમાં તમને થોડુંક અવયવ ને એના વિશેની માહિતી હોવી જોઈએ તો તમે બરોબર છે એના વિશે સમજી શકો. પણ અહીંયા તમારે શું કરવાનું છે તો કે આ અવિભાજ્ય જે સંખ્યાઓ આપણે લખી છે એને તમારે અત્યારે યાદ રાખવાની છે. તો જો 2 3 5 7 11 13 પછી કેટલા છે તો કે 17. હવે આના પછીની હું સંખ્યા લઉં તો એ કઈ આવશે 19. આ એટલી આપણે લખી એ ક્યાંથી ક્યાં સુધીની છે 1 થી 20 સુધીની. કઈ સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ. હવે એના પછી આપણે 21 થી 30 વચ્ચે તમે જોવો કોના વચ્ચે 21 થી 30 તો એમાં કઈ કઈ અવિભાજ્ય તો કે અહીંયા કયા આવ્યા 19 આવ્યા. પછી કયા કયા આવશે તમારે યાદ રાખવાનું છે તો કે એક આવશે 23 અને પછી એક આવશે 29. આ કોના વચ્ચે છે 21 થી 30 વચ્ચે. એવી જ રીતે 31 થી 40 વચ્ચે તેમાં સૌથી પહેલા કઈ આવશે તો કે 31 અને પછી કઈ આવશે 37. આ કોના વચ્ચેની છે 31 થી 40. એ શા માટે આપણે લખી છે તો એના માટે જો અહીંયા એક સરસ મજાનો પ્રશ્ન આપણે લીધો છે. હવે આ ક્વેશ્ચન ને તમે જો તો અહીંયા જો મને કેટલાનો તફાવત બતાય 6. પહેલા આપણે તફાવત થી પ્રયત્ન કરીએ. પછી કેટલાનો તફાવત છે 10. હવે એના પછી કેટલાનો તફાવત છે તો કે 29 થી 37 એટલે કેટલાનો તફાવત છે 8. તો જો 6 વધ્યા 10 વધ્યા પછી 8 વધ્યા. તફાવતના આધારે ભેગું થયું નહીં. તો તફાવતનો તફાવત લઈને જોઈ લેવાનું. તો અહીંયા 4 વધે છે અને અહીંયા શું થાય છે 2 ઘટે છે. હવે અહીંયાથી હજી જો આપણને આગળમાં સંખ્યા આપી હોય તો કદાચ આપણે આવી રીતે વિચારી શકીએ કે ભાઈ 4 વધ્યા 2 ઘટ્યા આગળ પાછા 4 વધે 2 ઘટે. પણ એ ઓપ્શન આપેલા હોય તો આપણે કરી શકીએ. પણ અહીંયા આપણે તમને સમજાવવા માટે શેના માટેની વાત કરી છે અવિભાજ્ય સંખ્યાઓની. હવે એ કઈ રીતે છે તો આ સંખ્યાઓ તમે જો ચાલો અહીંયા આપણે આના ક્રમમાં જોતી જવાની છે. જો અહીંયા કેટલા આવે છે 13. 13 પછી મેં કયા લીધા છે 19 એટલે 17 નો લીધા. 13 પછી 17 ના લીધા અને કઈ લીધી સંખ્યા 19. પણ કેવી સંખ્યા મેં લીધી છે માત્ર અવિભાજ્ય સંખ્યા. તો 13 પછી 19. 19 પછી કઈ આવી 23. તો જો પાછી એક છોડી દીધી અને કઈ મેં લીધી 29 લીધી. જો હવે પાછી એક મેં છોડી દીધી એટલે 31 છોડી દીધા અને કેટલા લીધા મેં 37 લીધા. તો હવે એનો અર્થ એવો થયો કે આના પછીની આગળની જે અવિભાજ્ય સંખ્યા આવશે એટલે કોના વચ્ચેની 41 થી 50 વચ્ચેની. તો 37
પછી 38, 39, 40 એ બધી વિભાજ્ય છે. તો હવે એના પછી કઈ આવશે તો કે 41, પછી 42 નહીં આવે ને કયા આવશે 43. એટલે કે તો હવે 37 પછી 41 માટે છોડી દેવાના અને કયા લેવાના 43 લેવાના. તો અહીંયા મારો જવાબ કયો આવી જશે 43 આવી જશે. અને હજી આમાં તમારે આગળ જવું હોય તો કઈ સંખ્યા આવશે 44, 45, 46 છોડી દેવાના અને 47. તો 1 થી 50 ની અંદર એટલી શું આવે મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ આવશે. તો આનો જવાબ આપણને મળી ગયો કયો મળ્યો 43. તો આ જે બે ક્વેશ્ચન આપણે લીધા એ શેના આધારિત લીધા છે અવિભાજ્ય સંખ્યાઓ આધારિત. તો હવે તમે પહેલેથી અહીંયા જોવો તો તમને ખ્યાલ આવશે કે અલગ અલગ પ્રકારના જો આ શું હતો સામાન્ય તફાવત હતો એટલે કે શું થઈ રહ્યો છે તો કે સિરીઝમાં એક સમાન વધારો થઈ રહ્યો છે. એક સમાન વધારો થાય અથવા તો સાથે સાથે એક સમાન શું થાય તો કે મિત્રો ઘટાડો પણ થાય. એટલે કે વધારો થઈ શકે પછી શું થઈ શકે તો કે ઘટાડો થઈ શકે. એના પછી આપણે અહીંયા જો વધારો થયો ઘટાડો થયો એમ પણ શું થયો ઘટાડો પણ એની પેટર્ન કેવી હતી તો કે અલગ અલગ હતી. એટલે કે એક સમાન રીતે થશે. અહીંયા ડબલ થયા એટલે 1 ના 2 ગણા થયા 2 ના 4 2 ના ડબલ 4 4 ના ડબલ 8 8 ના ડબલ કેટલા થયા તો કે 100. પણ એટલા ઈ સંખ્યા શું થઈ રહી હતી ઘટી રહી હતી. પછી તો કે અલ્ટરનેટમાં સિરીઝ ચાલતી હોય એટલે કે એક સંખ્યા લેવાની એક છોડી દેવાની એક લેવાની એક છોડી દેવાની એના આધારે પણ શું થાય તો કે વધારો ઘટાડો થાય. પછી તો કે ગુણાકાર મલ્ટીપ્લિકેશન ની અંદર એમાં શું થાય વધારો થાય તો ઘટાડો થાય. પછી અહીંયા એવી રીતે ભાગાકારના સ્વરૂપમાં એટલે કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. એના પછી અહીંયા જે આપણે વાત કરી એ શેના આધારિત હતી તો કે વર્ગ અને ઘન આધારિત હતી. ત્યારબાદ જે આપણે ચર્ચા કરી શેના આધારિત હતી તો કે અવિભાજ્ય સંખ્યા આધારિત હતી. તો નંબર સિરીઝની અંદર બેઝિક જે આપણને પ્રશ્નો પૂછાવાના છે એ મિત્રો શું થશે તો કે આ ટાઈપના આને આધારિત આ જે વસ્તુ આપણે શીખ્યા છીએ આમાં જે તમને યાદ રાખવાનું કીધું છે શું તો કે સામાન્ય સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વિશેની સમજ આપણને હોવી જોઈએ. બીજું આપણને શું આવડવું જોઈએ તો કે વર્ગ આવડવા જોઈએ વર્ગમૂળ આવડવું જોઈએ ઘન આવડવા જોઈએ ઘનમૂળ આવડવું જોઈએ. ઘણાને એવો પ્રશ્ન થતો એક સાહેબ વર્ગ એટલે શું વર્ગમૂળ એટલે શું ઘન એટલે શું ઘનમૂળ એટલે શું. તો એના માટે મિત્રો તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે એટલે એના વિશેની માહિતી છે તમને મળતી રહેશે. ત્યારબાદ આપણે વાત કરી શેના વિશેની તો કે અવિભાજ્ય સંખ્યા વિશેની. તો એની પણ આપણે ચર્ચા છે કે અત્યારે તમને કીધું છે કે અવિભાજ્ય સંખ્યા 1 થી 50 ની અંદર એટલી સંખ્યાઓ હોય પણ એ અવિભાજ્ય સંખ્યા શું છે એની પણ આપણે વિગતે ચર્ચા કરવાના છે. તો તમારે શું કરવાનું છે તો અહીંયા આપણે જે વસ્તુ શીખ્યા છીએ એ આપણે સાવ બેઝિક થી શરૂ કરી છે. જેમને કઈ સિરીઝમાં ખબર પડતી નથી અથવા તો તૈયારીની શરૂઆત કરી રહ્યા છે એમને પણ અને જેમણે એક્ઝામ આપી છે અથવા તો થોડી ખબર પડે છે બધાને એક વ્યવસ્થિત રીતે સમજાઈ જાય એવો પ્રયત્ન આપણે કર્યો છે. તો એટલી માહિતી તમારે મિત્રો યાદ રાખવાની છે અને આને સમજવાની છે. અને ત્યારબાદ હવે આપણે શું કરશું તો કે પરીક્ષાની અંદર જે પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય એ પ્રશ્નોની આપણે શું કરવાના છે પ્રેક્ટિસ કરવાના છે. અને સાથે સાથે અલગ અલગ કઈ રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે એ તો કે એના આધારિત જે અલગ અલગ પ્રશ્નોની પ્રેક્ટિસ થાય અને કંઈક નવું આપણે શીખીએ એના માટે અહીંયા આપણે છે શરૂ કરીએ ધીરે ધીરે. તો સૌથી પહેલા જે તમારે યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે તો કે પ્રશ્નને તમારે જોવાનો છે અને પ્રશ્નને જોઈ સૌથી પહેલો આપણો જે ટાર્ગેટ છે શું છે તો કે 2 પદ જોવાના છે. 2 પદને જોવાના એટલે એના ઉપરથી તમને આઈડિયા આવતો જશે. તો જો અહીંયા 5 માંથી કેટલા થયા તો કે 10 થયા. 5 માંથી 10 થયા એટલે કેટલા વધ્યા તો કે 5 વધ્યા. 10 માંથી 15 થયા ફરીવાર કેટલા વધ્યા 5. 15 માંથી 20 થયા કેટલા વધ્યા 5. 20 માંથી 25 થયા કેટલા વધ્યા 5. એટલે કે 5 5 5 વધે છે. તો 5 5 વધતા હોય તો અહીંયા પણ હું 5 વધારી દઈશ તો 25 માં 5 ઉમેરીશ તો જવાબ મને મળી જશે. કેટલો મળી જશે 30. તો અહીંયા મને જવાબ મળી ગયો તો મારો જવાબ કેટલો આવશે 30. ચાલો એના પછીનો ક્વેશ્ચન જોવો 7 14 21 28 35.
હવે આને આપણે કઈ રીતે જોઈએ તો કે બે પદ વચ્ચેનો શું જોવાનો તફાવત જોવાનો અહીંયા આ બે પદ વચ્ચે આ બે પદ વચ્ચે આ બે પદ વચ્ચે પણ આપણે જ્યારે એની શરૂઆત કરી ત્યારે જ તમને કીધું કે જો તમને શું આવડતું હોય બોલો શું આવડતું હોય ઘડિયો તો અહીંયા જો કોનો ઘડિયો છે તો કે 7 નો ઘડિયો છે તો બોલતા જાઓ 7 એકા 7 7 દુ 14 7 તેરી 21 7 ચોક 28 7 પંચા 35 અને 7 છક 42 તો આપણો જવાબ શું આવશે ભાઈ કેટલો આવશે 42 અને એમ તમને આઈડિયા ન આવે તો જો બધામાં કેટલાનો વધારો થઈ રહ્યો છે 7 7 7 નો વધારો થઈ રહ્યો છે તો આ બધામાં 7 7 7 વધે તો હું 35 માં પણ 7 વધારી દઉં 35 માં 7 વધારીશ તો કેટલા આવશે જવાબ મારો કેટલો મળી જશે તો કે 42 છે મળી જશે પણ ફરીવાર આપણે તમને કહીએ છીએ આના માટે તમારે શું યાદ રાખવાનું છે વધારો કે ઘટાડો જે પણ થાય એ કેવું હોવું જોઈએ એક સમાન હોવું જોઈએ સરખું હોવું જોઈએ ચાલો આગળ વધીએ જો 10 12 15 19 24 30 તો 10 માંથી કેટલા થયા 12 થયા કેટલા વધ્યા 2 12 માંથી 15 થયા કેટલા વધ્યા 3 15 માંથી 19 થયા કેટલા વધ્યા 4 19 માંથી 24 થયા કેટલા વધ્યા 5 24 માંથી 30 થયા કેટલા વધ્યા 6 તો હવે સંખ્યાઓ જોઈને આપણને ખબર પડવી જોઈએ શું ખબર પડવી જોઈએ તો કે 2 3 4 5 6 તો 6 પછી હવે કેટલા આવે ભાઈ તો કે 7 ને 7 વધશે તો 30 માં 7 વધારીશ તો બોલો કેટલા આવશે 37 તો મારો જવાબ કેટલો મળી ગયો 37 હવે 2 3 4 5 6 7 હવે 7 પછી કેટલા સામે પૂછો તો કેટલા આવે 8 આવશે ચાલો અહીંયા જો 17 માંથી કેટલા થયા 23 કેટલા વધ્યા 6 23 માંથી કેટલા થયા 35 કેટલા વધ્યા 12 પછી 35 માંથી કેટલા થયા 53 તો 35 માંથી 53 થયા તો કેટલા વધ્યા તો કે 35 ને 10 45 45 ને 8 53 એટલે કેટલાનો વધારો થયો તો કે 18 નો વધારો થયો ઘણાને પાછું થાય સાહેબ આ કેમ આપણને ખબર પડી કે વધારો થઈ રહ્યો છે તો એના માટે તમારે શું કરવાનું છે તો કે આ બે પદ આપ્યા હોય કેટલા છે 23 અને અહીંયા કેટલા છે 17 તો આ બે ની તમે બાદબાકી કરો એટલે મને કેટલા મળે છે તો કે 6 એટલા માટે આપણે કેટલા લખ્યા છે 6 સેમ અહીંયા 35 માંથી હું 23 બાદ કરીશ તો કેટલા મળશે 12 53 માંથી 35 બાદ કરીશ તો કેટલા મળશે 18 હવે અહીંયા જો અહીંયા કેટલા છે 53 માંથી કેટલા થયા 77 થયા તો 53 થી આપણે 77 સુધી જવું હોય તો આમાં કેટલાનો વધારો થયો આપણને કેમ ખબર પડે તો તમે શું કરો તો કે 77 માંથી કેટલા બાદ કરી દો 53 અથવા તો એમ તમારે ન કરવું હોય તો આમ પણ તમે વિચારી શકો કે 53 માંથી 63 63 માંથી 73 અને બીજા કેટલા તો કે 4 એટલે કેટલા વધ્યા તો કે 24 વધ્યા તો હવે તમે જોશો કે અહીંયા 6 પછી 12 પછી 18 પછી 24 એટલે શું થઈ રહ્યું છે તો કે 6 6 6 નો શું થઈ રહ્યો છે વધારો થઈ રહ્યો છે તો 24 અહીંયા થયા છે તો હવે આપણે સમજી શકીએ કે 24 પછી કેટલા આવશે 30 તો 77 આ 77 આવ્યા એમાં મારે કેટલા ઉમેરવાના 30 ઉમેરવાના તો 77 માં હું 30 ઉમેરું તો મને જવાબ કેટલો મળશે 107 એટલે મારો જવાબ આની અંદર જે થશે એ કેટલો થશે 107 ચાલો નેક્સ્ટ હવે જો 111 માંથી કેટલા થયા 121 બોલો કેટલા વધ્યા 10 121 માંથી 141 થયા બોલો કેટલા વધ્યા 20 141 માંથી 171 થયા બોલો કેટલા વધ્યા 30 171 માંથી 211 થયા બોલો કેટલા વધ્યા તો કે 40 એટલે કે 10 પછી 20 પછી 30 પછી 40 તો 10 20 30 40 તો હવે કેટલા બોલો કેટલા વધશે 50
તો 211 માં મારે કેટલા ઉમેરવાના 50 ઉમેરવાના તો 211 માં હું 50 ઉમેરી દઈશ તો જવાબ મને કેટલો મળશે 261. હવે આવું તો ભાઈ 211 ગણાને પછી એમ થાય 50 ઉમેરવાના કઈ રીતે એટલું તો મિત્રો આપણે શીખવું પડશે ને 261. ચાલો હવે અહીંયા જો હવે આપણે થોડીક સ્પીડ વધારતા જવાની છે. ચાલો 8 માંથી 11 પ્લસ 3 11 માંથી 14 પાછા પ્લસ 3 14 માંથી 17 ફરીવાર પ્લસ 3 પ્લસ 3 તો અહીંયા પણ પ્લસ 3 તો જવાબ તમને ખબર પડી ગઈ. 20 માં હું 3 ઉમેરીશ તો જવાબ મને કેટલો મળશે 23 છે મળશે. ચલો 4 પછી 6 તો 4 6 કેટલા વધે 2 6 થી 9 કેટલા વધ્યા 3 9 થી 11 કેટલા વધ્યા 2 11 થી 14 કેટલા વધ્યા 3 14 થી 16 કેટલા વધ્યા 2. તો ફરીવાર હવે તમે જો પેલા 2 પછી 3 પેલા 2 પછી 3 પેલા 2 એટલે કે 2 3 2 3 2 3 આવી રીતે હાલે છે. તો એનો અર્થ એવો થયો કે હવે અહીંયા કેટલા વધશે તો કે 3 વધશે. તો 16 માં ભાઈ હું 3 ઉમેરીશ તો 16 માં 3 ઉમેરીશ તો જવાબ મને કેટલો મળી જશે 19. એટલે મારો જવાબ કેટલો આવશે 19. નેક્સ્ટ ચાલો હવે અહીંયા કેટલા છે 3 ચાલો તો અહીંયા આપણે જોઈએ 3 માંથી કેટલા થયા 10 એટલે કેટલાનો વધારો થયો 7 નો 10 માંથી કેટલા થયા 24 એટલે કેટલાનો વધારો થયો 14 નો 24 માંથી કેટલા થયા 52 તો ભાઈ 24 દુ 48 ને 4 52 એટલે અહીંયા કેટલાનો વધારો થયો 28 નો વધારો થયો. પછી 52 માંથી કેટલા થયા 108 તો જો 52 થી 108 આપણે ગયા એટલે કેટલા વધ્યા કહેવાય તો કે 52 દુ 104 એટલે 52 ને 4 બીજા એટલે કેટલા થાય 56. ત્યાં કેટલા વધ્યા 56. હવે જે વધારો થયો હોય સંખ્યા સમક્ષ તમારે જોવાનું અહીંયા 7 પછી 14 પછી 28 પછી 56 તો 7 14 28 56 તો જો સંખ્યા ડબલ થાય છે 7 ના ડબલ 14 14 ના ડબલ 28 28 ના ડબલ 56 તો હવે 56 ના મારે ડબલ કરવાના 56 ના 2 ગણા કરવાના 56 ના 2 ગણા કેટલા થશે 112. તો આ જે આવ્યા કેટલા આવ્યા 112 એ મારે શેમાં ઉમેરવાના 108 માં તો 108 માં હું 112 ઉમેરીશ તો મને કેટલા મળશે 220. કેટલા મળશે 220. તો 108 માં મેં 112 ઉમેરી દીધા મને જવાબ મળી ગયો કેટલો મળી ગયો 220. જો 15 માંથી કેટલા થયા 45 કેટલો વધ્યો 30 45 માંથી 75 કેટલા વધ્યા 30 75 માંથી 105 કેટલા વધ્યા 30. હવે 105 તો અહીંયા 30 30 30 તો અહીંયા પણ હળવેક દઈને 30 તો 105 માં હું 30 ઉમેરું તો જવાબ મને કેટલો મળી જાય 135. તમારો આન્સર મળી જશે કેટલો મળી જશે 135. ચાલો હવે અહીંયા 99 છે 99 માંથી કેટલા થયા 88 એટલે કે ઘટાડો થયો. હવે કેટલો ઘટાડો થયો જો 99 માંથી 88 એટલે 11 ઘટા 88 માંથી 77 તો 88 માંથી હું 77 એટલે પાછા ઘટા 11 77 માંથી 66 11 ઘટા 66 માંથી 55 એટલે 11 ઘટા એટલે કે ઘટાડો થઈ રહ્યો છે. તો હવે ભાઈ અહીંયા ઘટાડી દેવાના 55 માંથી મારે 11 ઘટાડવાના ઘટાડો 55 માંથી 11 ઘટાડો તો જવાબ મને મળી જાય કેટલો મળી જાય 44. તો મારો જવાબ મિત્રો કેટલો મળશે 44. જો 210 માંથી 200 થયા બોલો કેટલા ઘટ્યા 10 200 માંથી 199 તો 200 માંથી 199 એટલે કેટલા ઘટ્યા 9
હવે ઘણાને એમ તકલીફ પડે કે સાહેબ 200 માંથી 199 ઘટતા નથી તો આમ કરવાનું 199 માં કેટલા ઉમેરો તો 200 આવે તો કે 9 તો કે 9 લખવાના પણ આમ આપણે આ સિરીઝ આમ ચાલી રહી છે એટલે આમાં થશે ઘટાડો એ તમને ખબર પડવી જોઈએ જો 183 માં હું કેટલા ઉમેરું તો 191 થાય તો કે 8 ઉમેરું ત્યારે થશે 176 માં કેટલા ઉમેરું તો 183 થાય તો કે 176 માં મારે 7 ઉમેરવાના તો જો 10 9 8 7 પણ આ શું થશે બાદબાકી થશે તો હવે અહીંયા કેટલા આવશે 6 અને ઈ 6 આમાંથી ઘટશે तो 176 में से 6 घटाएंगे तो कितने आएंगे 171 અહીંયા આપણો જવાબ કેટલો આવશે 171 ચાલો હજી આગળ છે ચાલો 231 અને 191 ચાલો આની વચ્ચે કેટલાનો તફાવત છે તો જો બાદબાકી આપણે કરીએ તો આ 1 અને 1 એટલે 1 માંથી 1 જાય તો 0 અને 23 માંથી 19 જાય તો કેટલા વધે 4 એટલે કે 40 ચાલો અહીંયા 1 માંથી 1 જાય તો 0 19 માંથી 16 જાય તો 3 એટલે કેટલા 30 હવે 161 ને 141 કેટલાનો તફાવત 20 નો 141 ને 131 કેટલાનો તફાવત 10 નો પણ આ બધામાં શું થયું તો કે ઘટ્યું તો જો પેલા 40 પછી 30 પછી 20 પછી 10 એટલે કે 10 10 10 ઘટ્યા તો હવે આ 10 માંથી મારે 10 ઘટાડવાના એટલે કેટલા ઘટશે તો કે 0 એટલે 0 ઘટશે તો 131 માંથી હું 0 બાદ કરીશ તો જવાબ મને મળશે કેટલો મળશે 131 નો અહીંયા મારો જવાબ કેવો મળી જશે 131 ચલો આગે बढ़ते ચાલો અહીંયા કેટલા છે 23 અહીંયા કેટલા થયા 44 બાદબાકી કરો 4 માંથી 3 જાય તો 1 4 માંથી 2 જાય તો 1 સોરી 4 માંથી 2 જાય તો 2 એટલે 21 અહીંયા 5 માંથી 4 જાય તો 1 6 માંથી 4 જાય તો 2 એટલે 21 6 માંથી 5 જાય તો 1 અને 8 માંથી 6 જાય તો 2 તો જો 21 21 21 સોરી ઉમેરવાના છે પ્લસ પ્લસ 21 પ્લસ 21 એટલે કે આનો તફાવત કેટલાનો છે 21 21 નો છે એટલે કે 21 21 વધી રહ્યા છે તો હવે હું 86 માં કેટલા ઉમેરીશ તો કે 21 ઉમેરીશ તો 6 ને 1 7 અને 8 ને 2 10 એટલે કેટલા મળશે 107 હવે 107 માં પાછું જોવાનું 107 માં હું 21 ઉમેરું તો 128 આવી જાય છે તો કે હા એનો અર્થ એવો થયો કે તમારો જવાબ કેવો છે મિત્રો સાચો છે ચાલો હવે અહીંયા જો હવે અત્યાર સુધી શું હતું આપણને એક સાથે ક્રમમાં સિરીઝ આપતા હતા હવે આમાં શું થયું જો વચ્ચે તમને શું આપેલો છે ગેપ આપેલો છે તો આ પ્રકારે પણ પ્રશ્ન પૂછાશે તો હવે અહીંયા જો અહીંયા ખાલી 19 જ તમને આપેલા છે તો હવે આમાંથી મારે એક એવી સંખ્યા પસંદ કરવાની છે કે જેથી શું થાય તો કે આ આખી સિરીઝ કન્ટિન્યુ થઈ જાય તો હવે તમારે શું કરવાનું જ્યાં જાજી સંખ્યા આપણને આપેલી હોય ત્યાં તમારે જવાનું ચાલો 43 અને કેટલા છે 55 તો આ બંને વચ્ચેનો તફાવત કેટલાનો છે 12 એટલે કે 43 માં હું 12 ઉમેરીશ તો કેટલા મળશે 55 સેમ 55 માં હું 12 ઉમેરીશ તો કેટલા મળશે 67 તો અહીંયા 12 ઉમેર્યા અહીંયા 12 ઉમેર્યા તો એનો અર્થ એવો થયો કે હવે હું અહીંયા પણ 12 ઉમેરું 19 માં હું 12 ઉમેરું તો બોલો 19 માં 12 ઉમેરીશ તો કેટલા થાય તો કે 19 ને 10 29 29 ને 2 31 31 આવ્યા આમાં ઓપ્શન માં છે તો કે હા પણ હવે જે એક વસ્તુ ચેક કરી લેવાની 29 માં 12 ઉમેરી દો 29 માં 12 ઉમેરો તો 43 સોરી 31 માં 12 ઉમેરો તો 43 આવે છે તો કે 31 ને 10 41 2 43 તો કે હા આવ્યા તો આપણો જવાબ સાચો આપણે જવાબ કેટલો મળી ગયો 31 આગળ ચો 2 માંથી કેટલા થયા 10 કેટલા વધ્યા 8 10 માંથી કેટલા થયા 26 કેટલા વધ્યા 16 અહીંયા મને કઈ ખબર છે નહીં તો હવે હું શું કરીશ તો કે 8 અને 16 એટલી વસ્તુ મને ખબર પડી હવે હું અહીંયા જોઈશ 82 માંથી કેટલા થયા
122. એટલે આની તમે બાદબાકી કરો તો એનો અર્થ એવો થયો કે અહીંયા કેટલા વધ્યા? 40 વધ્યા. કેટલા વધ્યા? 40. તો હવે જો આ 8 પછી કેટલા છે તો કે 16. પછી અહીંયા એક સ્થાન ખાલી એટલે કે અહીંયા મારો શું આવશે તો કે જવાબ આવશે. અને ત્યાંથી પછી અહીંયા સુધી મારે જવું પડશે એટલે આ બીજું સ્થાન ખાલી. અને પછી કેટલા આવ્યા તો કે 40. તો આ સંખ્યાનું સેટિંગ થાય ને એ રીતે મારે આ ક્રમમાં ચાલવું પડશે. તો હવે અહીંયા મને ખબર પડી કે અહીંયા કેટલાનો વધારો થયો તો કે 8 નો વધારો થયો. તો હવે હું અહીંયા 8 નો વધારો કરી જાઉં તો કે 16 માં હું 8 ઉમેરું તો કેટલા આવે તો કે 24 આવે. 24 આવ્યા. હવે 24 માં હું 8 ઉમેરું તો કેટલા આવે તો કે 32 આવે. અને 32 માં હું 8 ઉમેરું તો કેટલા આવે 40. તો જો બધે 8 8 8 થઈ ગયા. અહીંયા પણ બે ખાના આપણા ભરાઈ ગયા. સેટિંગ થઈ ગયું તો કે આ 8 16 24 32 ને 40. તો હવે એનો અર્થ એવો થયો કે અહીંયા મારે શું કરવાનું છે તો કે જો આ 26 હતા, અહીંયા 8, અહીંયા 16. હવે અહીંયા કેટલા ઉમેરવાના આવશે તો કે 24. 24 કોમાં શેમાં ઉમેરવાના? 26 માં. 26 માં 24 ઉમેરતો ભાઈ તો કે 26 ને 4 30 ને 20 50. એટલે અહીંયા કેટલા આવે 50. પણ જે એક વસ્તુ જોવાની, શું જોવાનું તો કે આ 32 વાળું એટલે કે 24 આવ્યા. હવે કેટલા ઉમેરવાના થાય 32. તો 50 માં 32 ઉમેરો તો 82 મળે છે તો કે હા. તો આપણો આન્સર મિત્રો મળી ગયો છે. કેટલો મળ્યો છે તો કે 82. સેમ વસ્તુ અહીંયા 6 માંથી 10 એટલે 4, 10 માંથી 19 એટલે 9, 19 માંથી 35 એટલે 16 વધ્યા તો કે હા. હવે આ સંખ્યા તમે જો અહીંયા 4, અહીંયા કેટલા છે 9, અહીંયા કેટલા છે 16. તો આ મિત્રો શું છે? અહીંયા જે છે આ શું બતાવી રહ્યું છે તમને? વર્ગ. અહીંયા 2 નો વર્ગ, અહીંયા 3 નો વર્ગ, અહીંયા 4 નો વર્ગ. તો હવે 5 નો વર્ગ કેટલો થાય? કેટલો થાય? 25 થાય. તો 35 માં 25 ઉમેરો તો કેટલા થાય? બોલો 35 માં હું 25 ઉમેરું તો કેટલા થાય તો કે 60. 60 આવ્યા. હવે છેલ્લી સંખ્યા પાછી જોવાની કેટલા છે 96. તો 60 થી 96 જવા માટે કેટલા ઉમેરવા પડે? 36 ઉમેરવા પડે. અને 36 એ કોનો વર્ગ છે? 6 નો વર્ગ છે. કોનો છે? 6 નો. તો જો 2 3 4 5 અને 6 એમ કન્ટિન્યુ સંખ્યાનો વર્ગ થઈ ગયો અને જવાબ આપણને મળી ગયો. કેટલો મળ્યો તો કે 60 મળ્યો. આગળ હમણાં જે આપણે વાત કરી છે ની તો કે વર્ગની. તો અહીંયા તમે જોવો તો તમને શું બતાય છે? વર્ગ બતાય છે. શું બતાય છે? વર્ગ. ને વર્ગ આપણને ક્યારે બતાય તો કે જ્યારે આપણે એને યાદ રાખ્યા હોય ત્યારે, નહીતર મિત્રો આપણને બતાય નહીં. તો જો 2 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ અને શેનો વર્ગ? 9. તો 2 પછી 3 પછી 5 પછી અહીંયા કેટલા છે 7, અહીંયા પછી કેટલા છે તો કે 9. તો હવે આપણે આવી રીતે આગળ વધીએ. ઓકે, અહીંયા આપણે થોડોક એક ચેન્જીસ કરવો પડશે. અહીંયા આપણે 2 નો વર્ગ લીધો છે, અહીંયા 1 નો વર્ગ લેવો પડશે. કારણ કે 1 3 5 7 9 એટલે 1 નો વર્ગ એટલે અહીંયા આપણે આવશે 1 એટલે નીચે 1 નો વર્ગ. 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 7 9. તો હવે જો 1 પછી 1 મૂકીને 2 નહીં, 3 4 નહીં, 5 6 નહીં, 7 8 નહીં, 9 10 નહીં. હવે કોનો વર્ગ આવશે તો કે 11 નો વર્ગ આવશે. તો 11 નો વર્ગ કેટલો થશે? 121. તો અહીંયા મારો જવાબ કેટલો મળી જશે? 121. તો અહીંયા આપણે 2 રાખ્યા હોત ને તો 2 3 5 7 9 એવી રીતે થાત. એટલે એ આપણે અહીંયા તમને કીધેલું છે જે વસ્તુ આપણે કરીએ એ કેવી થવી જોઈએ? એક સરખો એમાં તફાવત હોવો જોઈએ. બરાબર. ચાલો હવે આગળ 1 16 49 100. તો જો 1 નો વર્ગ પછી 4 નો વર્ગ.
પછી 7 નો વર્ગ, પછી તો કે 10 નો વર્ગ. તો અહીંયા પણ એવી જ રીતે છે. જો સંખ્યા જોવાની, પેલા તો આ વર્ગ આપણે છે ખબર પડી ગઈ. હવે સંખ્યા જો 1 પછી 2, 1 પછી ડાયરેક્ટ 4, પછી 7, પછી 10, એટલે કે વચ્ચે 3 નો તફાવત છે. તો 10 પછી કેટલા આવશે? 13. 13 નો હું શું લઈશ? તો કે વર્ગ. તો 13 નો વર્ગ, 13 નો વર્ગ કેટલો થશે? 169. તો આપણો જે જવાબ છે કેટલો મળી જશે? 169. ચાલો હવે આપણો ક્વેશ્ચન જો આપણને આ રીતે આપ્યો છે જોઈએ. 8, 8 માંથી કેટલા થયા? 9. એટલે તો કે 1 વધ્યા. 9 માંથી 13 કેટલા વધ્યા? 4. 13 માંથી 22 કેટલાનો વધારો થયો? 9 નો વધારો થયો. 22 માંથી 38 વધારો થયો. તો હું તફાવત કહું, 38 ને 22 વચ્ચે કેટલાનો તફાવત છે? તો કે 16 નો. પણ 22 થી 38 છે એટલે 16 નો વધારો થયો કહેવાય. 38 થી 63 ને જો તો જો ઘણી વાર આપણને બાદબાકી કરવામાં તકલીફ થાય તો આપણે શું કરવાનું? આવી રીતે જવાનું. જો 38 થી મારે ક્યાં જવું છે? 63 જવું છે. તો જો 38 માં હું 10 ઉમેરું. કેટલા ઉમેરું? 10. તો કેટલા થાય? 48. 48 માં બીજા 10 ઉમેરું તો કેટલા થાય? 58. પછી મારે 63 સુધી જવું છે તો 58 માં કેટલા ઉમેરવા પડે? તો કે 5. 5 ઉમેરો તો 63 થઈ ગયા. તો મેં કેટલા ઉમેર્યા કહેવાય? 10, 10, 5 એટલે કેટલા ઉમેર્યા? તો કે 25. જેને ડાયરેક્ટ બાદબાકી અથવા તો ફટાફટ થઈ જતું હોય એના માટે કઈ પ્રશ્ન નથી. પણ જેને થોડી તકલીફ પડે છે એ ધીરે ધીરે આવી રીતે પ્રેક્ટિસ કરતા જશે. તો હવે ફરીવાર તમે જુઓ, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. તો હવે કેટલાનો વર્ગ આવશે? 6 નો. અને 6 નો વર્ગ કેટલો થાય? 36. તો 63 માં આપણે 36 ઉમેરશું તો જવાબ મને મળી જશે. કેટલો મળી જશે? 99. તો આપણો જવાબ અહીંયા મળી ગયો. ચાલો 113, 113 થી 109 કેટલા ઘટે? 4 ઘટે. 109 થી 100 કેટલા ઘટે? 9. 100 થી 84, 84 માં કેટલા ઉમેરું તો 100 મળે? તો કે 16. તો જો 4, 9, 16, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. તો હવે મિત્રો કેટલાનો વર્ગ? 5 નો. 5 નો વર્ગ કેટલો થાય? 25. તો 84 માંથી 25 મારે બાદ કરવાના. તો 84 માંથી 25 તમે બાદ કરશો તો કેટલા આવશે? તો કે 84 માંથી હું પેલા બાદ કરું 20. તો 20 બાદ કરું તો 64 આવે. ને હજી બીજા 5 બાદ કરો તો કેટલા મળે મને? 59 મળશે. તો મારો જવાબ કેટલો મળી જશે? 59 એટલે કે 59. ફરીવાર એક નવી વસ્તુ અહીંયા તમને શીખવા મળશે. આ સંખ્યાઓ તમે જોશો 1, 8, 27, 64, 125. હવે આમાં તમે જોવા જાવ ને તો જો અહીંયા આપણે જોયું, અહીંયા તમે 1, 2, 3, 4, 5, 6 સ્ટેપ સુધી હું ગયો ને તે આંકડા અહીંયા સિંગલ ડિજિટ થી શરૂ કરીને ક્યાં સુધી જતા હતા? ડબલ ડિજિટમાં જતા હતા. અહીંયા તમે જો તો ઘટાડો થયો 1, 2, 3, 4 અને જે આગળ તમે 5 સુધી પહોંચ્યા તો પણ આંકડા 3 ડિજિટ માંથી 2 ડિજિટમાં થયા. આગળ પણ તમે જોશો જો આ વર્ગવાળી આપણે લીધી છે. જો 6, 10, 19, 35 એટલે કે ધીરે ધીરે મિત્રો શું થાય છે? વધારો. હવે અહીંયા તમે જો અહીંયા 1, 8, 27, 64 અને પછી આપણે ક્યાં સુધી પહોંચ્યા? 125. એટલે કે હવે આ પ્રકારની સંખ્યાઓ હવે અહીંયા તમે પેલા આપણે ચાલો તફાવત લઈએ. 1 માંથી 8 થયા એટલે 7 વધ્યા. હવે અહીંયા કેટલા થયા? 8 માંથી કેટલા થયા? 27. એટલે કેટલા વધશે? તો કે 19. કારણ કે 8 માં તમે 19 ઉમેરશો એટલે 27 મળશે. હવે 27 માંથી કેટલા થયા? તો કે 64. તો 27 માંથી કેટલા થયા? 64 એટલે કેટલાનો તફાવત મળ્યો? તો કે 27 ને 64 એટલે 27 દુ 54 ને 10 બીજા એટલે 37. એવી રીતે અહીંયા તમે જો 5 માંથી 4 જાય તો 1, 12 માંથી 6 જાય તો 6. તો કેટલા વધ્યા? 61. 7, 19, 37, 61 એમાં તમને કઈ બતાવ્યો એટલે કે સરખો તફાવત એક સમાન વસ્તુ આપણને કઈ ના બતાય. તો હવે આપણે શું કરવાનું? આના વચ્ચે એકવાર ચેક કરીએ. તો અહીંયા 12 વધ્યા,
પછી અહીંયા તમે જો 19 દુ 38 એટલે 18 વધ્યા. પછી અહીંયા તમે જો તો 37 47 57 ને 61 એટલે અહીં કેટલા વધ્યા તો કે 24. તો હવે તમે જો 12 પછી 18 અને 24 એટલે કે આમાં આપણને કેટલાનો તફાવત જોવા મળ્યો 6. અહીંયા મેં પહેલા તફાવત લીધો એમાં મને કાંઈ સમાન ન જોવા મળ્યો એટલે ફરીવાર મેં તફાવત લીધો. તો 12 18 24 એટલે કે 6 6 6. તો હવે એનો અર્થ એવો થયો કે આ 24 માંથી પાછા કેટલા ઉમેરીશ 6 એટલે 24 માં 6 ઉમેરીશ તો કેટલા આવશે 30. તો 12 18 24 30. તો હવે આ 30 જે મળ્યા છે મને કયા અહીંયા આ 30 મિત્રો મારે શેમાં ઉમેરવાના 61 માં ઉમેરવાના. તો હવે 61 માં હું 30 ઉમેરું તો કેટલા થાય કેટલા થશે 91 થશે. અને હવે આ જે 91 મને મળ્યા એ મારે શેમાં ઉમેરવાના 125 માં. તો 125 માં 91 ઉમેરું 5 ને 6 12 ને 9 21. તો જવાબ મને કેટલો મળે અહીંયા 216. કેટલો મળશે 216. હવે આમાં એક નવું શું શીખવાનું છે તો કે સિરીઝ જે હોય ને તે એમાં શું હોય ઘણી બધી વખત એક કરતા વધારે રીત દ્વારા આપણને શું મળતો હોય તો કે જવાબ છે મળતો હોય. જો અહીંયા જે આપણે કર્યું કે પહેલા મેં તફાવત લીધો પછી એનો તફાવત લીધો તો એના દ્વારા મને જવાબ મળ્યો. હવે આની આ જ વસ્તુ છે જો અહીંયા 1 8 27 64 125. હવે જો આંકડાથી તમે પરિચિત હો તો તમને ઓટોમેટિક અહીંયા ખબર પડી જાય. શું ખબર પડી જાય તો કે આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે, આ 5 નો ઘન છે. તો હવે 5 પછી કઈ સંખ્યાનો ઘન આવે 6 નો અને 6 નો ઘન કેટલો થાય 216. કેટલો થાય 216. તો અહીંયા જવાબ મને મળી જાય કેટલો મળી જાય 216. એટલે કે મિત્રો તમારે શું તૈયાર કરવું પડશે ઘન મિનિમમ કેટલા તમારે તૈયાર કરવા પડે 1 થી 10. શરૂઆતમાં 1 થી 10 અને પછી તમારે ક્યાં સુધી યાદ રાખવાના 11 થી 20 સુધીના. મિનિમમ તમને 1 થી 10 સુધીના તો આવડવા જોઈએ. ચાલો હવે જો 64 4 નો ઘન, 216 6 નો ઘન, 512 8 નો ઘન, 1000 10 નો ઘન. શા માટે મેં અહીંયા વિચાર્યું કારણ જો 64 માંથી ડાયરેક્ટ હું ક્યાં સુધી પહોંચી ગયો 1000 સુધી પહોંચી ગયો. તો 4 6 8 10. તો બોલો હવે કઈ સંખ્યા આવશે 4 6 8 10. તો હવે શું આવે તો કે હવે 12 આવે. પણ 12 નો શું લેવાનો ઘન લેવાનો. 12 નો ઘન કેટલો થાય કેટલો થશે 17 28. કેટલો થશે 17 28. તો જવાબ મને મળી ગયો કેટલો મળી ગયો 1728. 6 1 4 27 16 125. તો હવે આમાં મિત્રો તમને શું બતાય ચાલો પેલા તો હવે જો ઘણીવાર એકમાં આપણને ખબર ન પડે તો જે સંખ્યા વધારે આપણી પરિચિત હોય ને એ લેવાય. માની લો કે આ 27 છે તમને ખબર પડે 27 કોનો ઘન છે 3 નો. 125 એ કોનો ઘન છે 5 નો. હવે બે ઘન મને ખબર પડી ગઈ. હવે અહીંયા જો 16 તો 16 ઈ ઘન નથી પણ મિત્રો 16 ઈ વર્ગ તો છે ને. હા કોનો વર્ગ છે 4 નો વર્ગ છે. તો હવે તમે આમ જુઓ 3 4 5 એટલે કંઈક આમ સરખું સરખું થતું એવું આપણને લાગશે. તો હવે હું અહીંયા શું લખીશ 2 એટલે કે 2 નો શું આવશે વર્ગ કારણ કે 4 ઈ કોનો વર્ગ છે 2 નો વર્ગ છે. તો મને કયો તો 2 3 4 5 તો અહીંયા શું આવે 1 આવે અને આ 1 નો હું શું લઉં ઘન લઉં. તો જો પેટર્ન છે આપણી વ્યવસ્થિત ફિટ થઈ ગઈ. 1 નો ઘન 2 નો વર્ગ 3 નો ઘન 4 નો વર્ગ 5 નો ઘન. તો હવે શું લેવાનું તો કે 1 2 3 4 5 અને શું આવશે 6 પણ 6 નો શું આવશે 6 નો શું આવશે વર્ગ આવશે. તો 6 નો વર્ગ કેટલો થાય 36. કેટલો થશે 36. તો આપણો જવાબ શું આવશે ભાઈ 36 આવશે.
ચાલો નીચે 2 માંથી 3 થયા એટલે 1, 3 માંથી 10 થયા એટલે 7, 10 માંથી 15 થયા એટલે 5 અને 15 માંથી 26 થયા એટલે 11. તો જો વધારો થયો પણ 1, 7, 5, 11 એટલે જેવો વધારો થવો જોઈએ એવો વધારો અહીંયા પેટર્ન પ્રમાણે થયો નહીં. ઓકે, હવે અહીંયા આપણે એક વસ્તુ આ પણ કરી શકીએ. અહીંયા 1 હતા, અહીંયા 7, અહીંયા 5 અને અહીંયા 11. તો બીજો આપણે શું ચેક કરવાનું? આ બે નો તફાવત લ્યો, 1 અને 7. 1 અને 7 નો તફાવત એટલે વચ્ચે જે ડિફરન્સ છે કેટલાનો આવશે? અહીંયા 6. પણ અહીંયા જો અહીંયા પાછા ઘટ્યા. 7 માંથી 5 એટલે કેટલા ઘટ્યા? 2. 5 માંથી 11 એટલે કેટલા વધ્યા? 6. તો હવે આ પ્રમાણે ચાલુ તો અહીંયા જો આવું થવું જોઈએ. શું? આમાં 2 ઘટાડવા. તો 11 માંથી 2 ઘટે એટલે કેટલા થાય? તો કે 9. તો હવે તમારે શું કરવાનું? તો કાંઈ કેટલા આવ્યા? 26. 26 માં 9 પાછા ઉમેરી દેવાના. તો કેટલા આવશે? 35. તો 35 માં નામાં ક્યાં બતાય છે? તો કે હા, તમારો જવાબ મળી ગયો. કેટલો મળી ગયો? 35. જો આ જે છે ને એને આપણે લખ્યા એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે. 2, 3, 10, 15 અને 26. જો +1 +7 +5 અને +11. આ તફાવતમાં મને કઈ મિત્રો મજા ન આવે એટલે મેં શું કર્યું? તો કે હવે હું શું કરું? તફાવતનો તફાવત લઉં. તો 1 અને 7 એટલે 6 વધ્યા. 7 માંથી 5 એટલે 2 ઘટ્યા. 5 માંથી 11 એટલે પાછા શું થયા? 6 વધ્યા. તો હવે એક વસ્તુ એ મને બતાડી કે +6 થયા, -2 થયા, +6 થયા. તો હવે શું થવું જોઈએ? તો કે -2 થવા જોઈએ. તો 11 માંથી હું 2 બાદ કરું તો અહીં કેટલા આવે? 9. પણ પાછું ઉપર નિશાની જો ને અહીંયા પ્લસ 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 એટલે અહીંયા પણ કેટલા આવે? પ્લસ. તો 26 માં હું 9 ઉમેરી દઉં એટલે મને કેટલા મળે? 35. એટલા માટે મને કેટલા મળ્યા? 35 મળ્યા. હવે જો આની આ જ વસ્તુ છે એને આપણે થોડુંક અલગ રીતે વિચારીએ તો અહીંયા 2 છે, અહીંયા કેટલા છે? 3 અને અહીંયા કેટલા છે? 10. જો વર્ગ આપણને બરોબર આવડતા હોય ને તો મિત્રો મને શું ખબર પડે? જો 1 નો વર્ગ અને એમાં હું 1 ઉમેરું તો 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે કેટલા મળે? 2. અહીંયા કેટલા છે? 3. હવે હું 2 નો વર્ગ કરું. 2 નો વર્ગ કેટલો થાય? 4. હવે અહીંયા છે 3 એટલે એનો અર્થ એવો થયો કે 1 મારે બાદ કરવો પડે. તો 2 નો વર્ગ -1 એટલે 4 માંથી 1 જાય તો 3. પછી 2 પછી 3, 3 નો વર્ગ 9 પણ છે 10 એટલે એનો અર્થ એવો થયો કે +1 તો કેટલા મળે? 3 નો વર્ગ 9 વત્તા 1 એટલે 10. તો હવે એનો અર્થ એવો થાય 4 નો વર્ગ -1 કારણ કે જો વર્ગ +1 વર્ગ -1 વર્ગ +1 વર્ગ -1 તો 16 માંથી 1 જાય તો 15. તો સેમ 5 નો વર્ગ વત્તા 1 તો 5 નો વર્ગ 25 વત્તા 1 26. 6 નો વર્ગ -1 6 નો વર્ગ 36 ઓછા 1 એટલે 35. તો જવાબ મને મળી ગયો 35. એટલે કે આ એક્ઝામ્પલ ને તમે આ રીતે પણ કરી શકો અને આ રીતે પણ આપણને શું મળી જાય? જવાબ છે એ મળી જાય. ચાલો આગળ વધીએ. 5, 24, 61, 122 અને કેટલા છે? 213. હવે આનો તમે તફાવત લેવા જશો જો આના વચ્ચે કેટલાનો તફાવત છે? 5 અને 24 વચ્ચે 19 નો તફાવત છે. પછી અહીંયા 24 અને 61 આના વચ્ચે કેટલાનો તફાવત છે? 37 નો.
61 અને 122 એટલે 61 દુ 122 થાય એટલે એનો અર્થ થાય અહીંયા કેટલાનો તફાવત છે 61 નો તફાવત છે હવે 122 ને કેટલા છે 213 તો આના વચ્ચે કેટલાનો તફાવત છે 91 નો તફાવત ચાલો 19 37 61 91 આમાં એકેય આંકડામાં તમને લાગે છે સરખો તફાવત આવ્યો તો કે નો આવ્યો તો જ્યારે નો આવે ત્યારે આપણે શું કરવાનું છે 19 અને 37 નો તમે તફાવત લેશો તો 19 ને 37 વચ્ચે કેટલાનો ગેપ છે 18 37 અને 61 વચ્ચે કેટલાનો ગેપ છે 24 37 47 57 ને 61 એમ પહોંચી જવાનું ચાલો અહીંયા 30 આના પહેલા પણ એકાદો એક્ઝામ્પલ આપણે આવો ગણ્યો છે તો જો 18 ને 6 24 24 ને 6 30 30 ને 6 36 એ 36 શેમાં ઉમેરવાના 91 માં તો 91 માં હું 36 ઉમેરું તો 6 ને 1 7 અને 9 ને 3 12 એટલે કેટલા આવ્યા 127 પણ હજી આપણો જવાબ નથી મળ્યો જવાબ લાવવા માટે 213 માં કેટલા ઉમેરવા પડશે મારે 127 તો 213 માં 127 ઉમેરી દો 200 અને 300 13 અને 27 એટલે કેટલા થાય 340 340 મારો શું થઈ ગયો જવાબ છે મળી ગયો હવે આ જ વસ્તુ છે 5 24 61 122 213 છો થોડીક આપણી નજર આપણે બદલીએ તો આપણને શું થાય તો કે અલગ અલગ વસ્તુ આપણને જોવા મળે તો શ્રેણીમાં પણ તમને એવું થશે જેટલી તમે નજર ફેરવશો એટલું નવું નવું તમને જાણવા મળશે હવે આ 5 છે અહીંયા કેટલા છે 24 છે અહીંયા કેટલા છે 61 તો હવે આમાં જો પહેલા આપણે શું કરીએ તો કે આ 61 છે એને હું આવી રીતે લખી શકું 4 નો ઘન 64 ઓછા 3 અહીંયા કેટલા છે 122 તો આને આમ લખું 5 નો ઘન ઓછા 3 5 નો ઘન 125 ઓછા 3 તો એના પ્રમાણે હું 24 ને આમ લખું 3 નો ઘન ઓછા 3 3 નો ઘન 27 ઓછા 3 તો આને હું આમ લખી શકું 2 નો ઘન 8 ઓછા 3 તો જો 2 3 4 5 તો આ 6 એટલે 6 નો ઘન ઓછા 3 થશે 6 નો ઘન 216 ઓછા 3 તો હવે એવી જ રીતે શું થાય 7 નો ઘન ઓછા 3 7 નો ઘન 343 ઓછા 3 343 માંથી 3 જશે કેટલા આવશે 340 તો જવાબ મળી ગયો કેટલો મળ્યો 340 જો હવે સેમ વસ્તુ અહીંયા 30 130 350 જો ઘન વિશે થોડીક તમને માહિતી ખબર પડતી હોય તો આને તમે બહુ સરળતાથી કરી શકો છો પણ એના માટે મેં તમને કીધું એમ કે ઘન વિશે વર્ગ વિશે એ બધી આપણને ખબર પડવી જોઈએ હવે અહીંયા પહેલા આપણે તફાવત લઈએ તો જો અહીંયા આપણને 3 સંખ્યા આપેલી છે એટલે તફાવત તમે લેવા જશો તો અહીંયા માની લ્યો કે આપણે લઈએ તો કેટલાનો તફાવત આવ્યો 100 નો અહીંયા કેટલાનો આવશે તો કે 0 અને 22 એટલે 220 હવે અહીંયા 100 અહીંયા પછી 220 પણ હવે આગળ આપણને મિત્રો કઈ ખબર છે નહીં તો હવે તમે જો આ 350 છે તો હમણાં જ મેં લખ્યો 7 નો ઘન 7 નો ઘન કેટલો છે 343 હવે મારે 350 બનાવવા હોય તો 7 ના ઘનમાં હું કેટલા ઉમેરીશ તો કે 7 તો 7 નો ઘન વત્તા 7 કરું એટલે મને કેટલા મળે તો કે 350 મળે તમને એમ થાય કે 7 નો ઘન જ શું કામ લીધો અને 7 જ શા માટે ઉમેર્યા તો મેં એટલા માટે ઉમેર્યા કારણ કે મારે 350 બનાવવા છે કેટલા બનાવવા છે 350 તમને એમ થાય 350 જ શા માટે બનાવવા છે કારણ કે પ્રશ્નમાં પણ આપ્યું છે એટલા માટે હવે જો અહીંયા 130 છે તો હમણાં જ મેં અહીંયા કર્યું 5 નો ઘન 5 નો ઘન કેટલો થાય 125 અને એમાં હું કેટલા ઉમેરું 5 તો મને કેટલા મળે 130 મળશે તો હવે એવી જ રીતે જો અહીં કેટલા છે 30 તો એને આમ લખું 3 નો ઘન વત્તા 3
3 નો ઘન 27 ને 3 ઉમેરીશ તો કેટલા થશે 30. હવે કઈક પેટર્ન બની, જો શું બની, 3 5 7 જેનો ઘન કરો એ જ સંખ્યા ઉમેરવાની, પણ એક મૂકીને એક, એટલે 3 પછી 5 પછી 7. તો હવે એનો અર્થ એવો થયો શું આવશે 9. 9 નો ઘન કરવાનો અને એમાં કેટલા ઉમેરવાના, તો કે એ જ સંખ્યા એટલે 9 ઉમેરવાની. તો 9 નો ઘન મિત્રો કેટલો થાય 729 થાય. પણ જવાબ કઈ રીતે મળશે, તો કે એમાં 9 ઉમેરવાના. 729 માં હું 9 ઉમેરું તો કેટલા થાય 738. તો મારો જવાબ કેટલો થશે 738. ચાલો નેક્સ્ટ 67 માંથી 68 1, 68 માંથી 76, 68 માંથી 76 એટલે કેટલા વધ્યા 8 વધ્યા. 76 માંથી કેટલા થયા, જો 67 માંથી 68 એટલે 1 વધ્યો, 68 માંથી 76 એટલે કેટલા વધ્યા 8. હવે 76 માંથી કેટલા થયા 103, એટલે કે 103 અને 76 વચ્ચે કેટલાનો તફાવત છે, તો કે 76 થી આપણે ગણીએ તો 86, 96 અને 7 બીજા એટલે કેટલા થાય 27. હવે આ 3 આંકડા મેં લખ્યા ને એના પરથી મને આઈડિયા આવી ગયો, શું, તો કે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન. હવે શેનો ઘન હોય, 4 નો ઘન હોય. જો 103 માં 64 ઉમેરું તો કેટલા આવે 167. અને એવું મિત્રો જરૂરી નથી કે અહીંયા આનાથી જ તમારે શરૂ કરવું. તમને એમ થાય કે આ બે નો મારે તફાવત પહેલા લઈ લો તો લઈ શકાય, એના ઉપરથી પણ તમે આઈડિયા મેળવી શકો. હવે જો 1 2 3 4, તો હવે કોનો ઘન આવે ભાઈ 5 નો ઘન આવે. 5 નો ઘન કેટલો થાય 125. તો 167 માં મારે કેટલા ઉમેરવાના 125. તો 167 માં હું 125 ઉમેરું તો જવાબ મને મળે કેટલો મળે 292. 167 વત્તા 125 તમે કરી દેશો તો કેટલા મળી જશે 292. ચાલો 4 થી 5 1, 5 થી 13 8, 13 થી 22 9, 22 થી 86, 6 માંથી 2 જાય તો 4 અને 8 માંથી 2 જાય તો 6, 86 થી 111, તો 86 થી 96, 106 અને 5 એટલે કેટલા 25. હવે આ આંકડા ફરીવાર જો +1 +8 +9 +64 +25. અને આ મિત્રો ખાલી આંકડા જોવાથી કઈ નહીં થાય, એ તમને યાદ હશે ત્યારે ખબર પડશે. શું ખબર પડશે કે ભાઈ આમાં વર્ગય છે ને ઘનય છે. જો આ 1, હવે 1 માં વર્ગય હોઈ શકે અને ઘનય હોઈ શકે, પણ તમે 8 જો 8 એટલે કોનો ઘન છે 2 નો. 9 ઈ કોનો વર્ગ છે 3 નો. 64 ઈ કોનો ઘન છે 4 નો. 25 ઈ કોનો વર્ગ છે 5 નો. તો હવે મને ખબર પડી કે અહીંયા ઘન હતો તો આની પેલા વર્ગ આવશે, એટલે 1 નો વર્ગ 2 નો ઘન. જો 1 2 3 4 5, એકવાર વર્ગ એકવાર ઘન, એકવાર વર્ગ એકવાર ઘન, એકવાર વર્ગ એકવાર ઘન, એટલે કે 6 નો ઘન. બોલો 6 નો ઘન કેટલો થાય, તમે કહેશો 216. કેટલા થશે 216. તો 111 માં કેટલા ઉમેરવાના 216 ઉમેરવાના. તો 111 માં હું 216 ઉમેરી દઉં તો કેટલા થાય 316 ને 10 26 એટલે 27. તો ભાઈ કેટલા મળશે 327. હવે 2 થી 3 એટલે 1 વધ્યા. 3 થી 5 2 વધ્યા. 5 થી 7 2 વધ્યા. 7 થી 11 4 વધ્યા. 11 થી 13 2 વધ્યા. 1 2 2 4 2 ભેગું થયું તો કે ન થયું. ન થાય તો શું કરવાનું છે, તો ફરીવાર તમારે આંકડા જોવાના. વર્ગ ક્યાંય તમને બતાય છે તો કે ના, વર્ગ તો આમાં આપણને ક્યાંય બતાતો નથી. તો શેના વિશે મિત્રો આપણે વિચાર કરવાનો છે, બોલો શેના વિશે આપણે વિચાર કરવાનો છે, કઈ સંખ્યા
અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 અને એના પછીની જે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ આવે 17 આવે તો તમારો જવાબ અહીંયા શું થઈ જશે બોલો કેટલો થશે 17 થશે અને આ અવિભાજ્ય સંખ્યાઓ મિત્રો એવી છે કે જો તમે એને બરાબર રીતે સમજી લેશો તો એ મેથ્સમાં પણ તમને કામમાં લાગે રીઝનિંગ ની અંદર પણ તમને કામમાં લાગે ડાયરેક્ટ ક્વેશ્ચનમાં પણ કામમાં લાગશે અને ઇનડાયરેક્ટલી રીતે પણ તમારે એનો ઉપયોગ કરવાનો આવશે લસા હોય ગુસા હોય બધાની અંદર અવિભાજ્ય સંખ્યા શીખવી ખૂબ જ જરૂરી છે તો નીચેના આંકડાઓ તમે જોવો 11 પછી 13 જો તફાવત જોવો અહીંયા 2 અહીંયા 4 પછી 2 પછી 4 તો હવે 2 4 2 4 ઓકે તો અહીંયા હવે તમે આવી રીતે કરી શકો હવે કેટલા ઉમેરવાના 2 તો 2 4 2 4 તો પાછા 2 એટલે આનો જવાબ કેટલો આવે 25 આવે કારણ કે બધે જો પેલા 2 વધ્યા પછી 4 વધ્યા પછી 2 વધ્યા પછી 4 વધ્યા પણ આ ક્વેશ્ચન આપણે મૂક્યો એ અવિભાજ્ય સંખ્યા માટે મૂક્યો હતો પણ આનો જવાબ 25 પણ તમે આપી શકો કારણ કે શું થયો તો કે સરખો વધારો થયો અથવા તો હવે આને તમે અવિભાજ્ય સંખ્યા તરીકે લ્યો કઈ સંખ્યા તરીકે લ્યો અવિભાજ્ય સંખ્યા તો 19 23 હવે 23 પછીની જે અવિભાજ્ય સંખ્યા આવશે એ મિત્રો કઈ આવશે 29 આવશે તો આનો જવાબ કયો આવે 29 આવે અને પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાતો હોય ત્યારે સૌથી પહેલી જે પ્રાયોરિટી છે કોને આપવામાં આવતી હોય છે અવિભાજ્ય સંખ્યાને મિત્રો આપવામાં આવતી હોય છે અને મોટા ભાગે લોકો એવું જ કરતા હોય કે એક સાથે બે જવાબ આવે નહીં પણ આ તો હવે આપણે ઓપ્શન બનાવ્યો હતો ને એમાં સેટ થઈ ગયું એટલે તમને ખાલી માહિતી આપી દીધી બાકી પ્રાયોરિટી આપણે શેને આપવાની અવિભાજ્ય સંખ્યા ચાલો નેક્સ્ટ ચલો હવે આપણને એ આપ્યું છે 15 17 20 તો જો 15 ને 17 વચ્ચે 2 નો તફાવત 17 અને 20 વચ્ચે 3 નો તફાવત 20 અને 25 વચ્ચે 5 નો તફાવત 25 અને 32 એટલે કે 7 નો તફાવત 32 ને 43 એટલે કે 11 નો તફાવત તો હવે આંકડા જોવાના 2 3 5 7 11 અને જોઈએ એટલે આપણને ખબર પડવી જોઈએ શું ખબર પડવી જોઈએ તો કે આ જે છે ઈ આમાં કઈ સંખ્યાઓ છે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે તો 43 પછી હવે એમાં મારે 13 ઉમેરવાના તો 43 માં હું 13 ઉમેરું તો કેટલા મળશે મને 56 તો મારો જવાબ કયો થઈ જશે 56 પણ આ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે અવિભાજ્ય સંખ્યાઓ વિશે બરોબર શીખ્યા હશો ત્યારે તો ફટાફટ છે તમને આઈડિયા આવતો જશે ચાલો 23 થી 31 કેટલા વધ્યા 8 31 થી 47 કેટલા વધ્યા 16 31 ને 10 41 ને 6 47 47 થી 71 તો કેટલા વધ્યા 57 67 ને 4 એટલે કેટલા વધ્યા 24 તો હવે જો 8 16 24 તો હવે તમને આઈડિયા આવે હવે કેટલા વધશે 32 કેમ તો કે 8 8 નો વધારો થયો આમાં 8 ઉમેરો તો 16 મળે 8 માં 8 16 માં 8 ઉમેરો 24 24 માં 8 ઉમેરો 32 આ 32 71 માં ઉમેરવાના ઉમેરો 1 ને 2 3 7 ને 3 10 જવાબ મળી જાય છે કેટલો મળે છે 103 જેટલી આની વધારે પ્રેક્ટિસ કરશો એટલું ફટાફટ થતું જશે ચાલો હવે અહીંયા જો 10 માંથી 20 થયા હા 10 વધ્યા 20 માંથી 40 થયા હા 20 વધ્યા 40 માંથી 80 થયા તો 40 વધ્યા તો જો 10 પછી 20 પછી 40 તો આના ઉપરથી તમને ખબર પડે કે 10 દુ 20 20 દુ 40 40 દુ 80 એટલે કે હવે 80 વધશે શેમાં 80 વધશે 80 માં તો 80 પ્લસ 80 કેટલા થશે 160 અને આને આમ ના વિચારવું હોય તો કેમ વિચારાય તો આમ વિચારાય જો 10 દુ 20 20 દુ 40 40 દુ 80 તો 80 દુ કેટલા થાય ભાઈ 160 બંને રીતે આને તમે કરી શકો એના પછી જો 5 પછી 5 પાછા પછી 10 પછી 30 પછી 120 તો ડાયરેક્ટ જો હું અહીંયા છું
10 તેરી 30, 30 ચોક 120. શા માટે મેં આવું કર્યું? કારણ કે જો ગુણાકારમાં તમે તફાવત છે અહીંયા ડાયરેક્ટ તમને ન ખબર પડે. અહીંયા હજી તમે +5 કરી શકો, પણ અહીંયા આપણને બતાય છે કે અહીંયા ગુણાકારના સ્વરૂપમાં ચાલે છે. 5 દુ 10, 5 એકા 5, તો ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4, તો ગુણ્યા 5, તો 12 પંચા 60, એટલે કેટલા મળશે મને? 600 જેવી મળશે. જવાબ મારો કેટલો આવશે? 600. નેક્સ્ટ, જો 8 ના મલ્ટીપ્લિકેશન તમને ખબર હોય, ગુણાકાર ખબર હોય તો ખબર પડે. 8 તેરી 24, 24 તેરી 72, 72 તેરી 216. તો હવે ગુણ્યા 3 કરીશ તો કે હા, તો 216 ને મારે 3 વડે ગુણવા હોય તો પેલા 200 ને 3 થી ગુણું તો કેટલા મળે? 616 ને 3 થી ગુણું તો કેટલા મળે? 48. અને હળવેક દેનાનો સરવાળો કરી દઉં તો જવાબ મળી જાય. કેટલો મળ્યો? 648. જોજો મિત્રો, 110 માંથી 112 થયા, 2 વધ્યા. હવે 112 માંથી 224 થયા, ડાયરેક્ટ કૂદકો માર્યો. જો કેટલાનો કૂદકો માર્યો? 112. પાછા 224 માંથી 226 થયા તો 2 વધ્યા. હવે અહીંયા 226 માંથી 452 થયા, તો આનો તમે તફાવત લેવા જાઓ તો કેટલો થાય? 226 નો તફાવત. તો હવે અહીંયા મને શું ખબર પડી? ખબર છે, જો 112 ને 224 ને તમે મિત્રો બરાબર જોશો તો તમને ખબર પડશે. શું ખબર પડશે? આ કેટલાનો ગુણાકાર કરેલો છે? 112 ને 2 સાથે. અહીંયા 226 ને તમે 2 થી ગુણી દો તો કેટલા મળી જાય? 452. એટલે આનો અર્થ શું થયો? +2 ગુણ્યા 2, +2 ગુણ્યા 2. તો હવે શું થશે? +2 થશે. શેમાં? 452 માં. તો 452 માં 2 ઉમેરીશ તો કેટલા મળશે? 454. તો જવાબ મળી ગયો મને. હવે એવી રીતે અહીંયા પણ તમે જો તો મને શું ખબર પડે? ખબર છે, જો અહીંયા કેટલા વધ્યા? 5. અહીંયા કેટલા વધ્યા? 5. એટલી તો મને ખબર પડી. બીજી તો કે 40 માંથી 80 થયા, તો 40 માંથી 80. હવે મેં તફાવત શા માટે ન લીધો? કારણ કે અહીંયા 40 વધ્યા, પછી 5 વધ્યા, પછી અહીંયા 85 વધ્યા અને પછી 5 વધ્યા. એટલું મને ખબર પડી ગઈ, એટલે મેં એને તફાવત ન લીધો ડાયરેક્ટ. હવે જો 40 નો 2 વડે ગુણો તો 80 થાય, તો 40 ગુણ્યા 2 વત્તા 5. હવે 85 ગુણ્યા 2 કરું, 85 દુ 170, પાછા વત્તા 5. તો હવે પેટર્ન ખબર પડી ગઈ. ગુણ્યા 2 વત્તા 5, ગુણ્યા 2 વત્તા 5, તો ગુણ્યા 2 કરો ભાઈ, એટલે કે ડબલ કરો. 175. 175 ના ડબલ કેટલા થશે? 350. તો જવાબ મળશે કેટલો? 350. ચાલો અહીંયા કેટલા? +4. પછી અહીંયા કેટલા? 4 અને 24. અહીંયા તો કે +4. અહીંયા 40 થી 120 થયા. જો પાછો કૂદકો માર્યો 80 નો. જો તો 4 24 4 80, એટલે આમાં પાછો કઈક લોચો થયો. તો લોચો થાય ત્યારે શું કરવાનું? તો કે હવે મિત્રો આમાં તમારે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધી જે પેટર્ન છે એનો સાથે સાથે ઉપયોગ કરતો જવાનો. તો તમને ખબર પડશે. તો મને શું ખબર પડશે? જોજો. હવે આ 12 ને 36 ને તમે જો તો પણ તમને ઘડિયો આવડતો હોય. શું આવડતો હોય? ઘડિયો. તો ખબર પડે 12 તેરી કેટલા થાય? 36. તો જો 4 + 4 ગુણ્યા 3. હવે પાછા +4. 40 તેરી 120. થઈ ગયું ભેગું? +4 ગુણ્યા 3 +4 ગુણ્યા 3, તો હવે +4. તો 120 માં 4 તો કેટલા થાય? 124. આગળ જો 7 થી કેટલા થયા? 16. 7 થી 16 એટલે કેટલા વધ્યા? 9. 16 થી કેટલા થયા? 40.
તો કેટલા વધ્યા 16 માં તમે 40 એટલે કે 40 ને 16 નો તફાવત 24. હવે અહીંયા 40 થી 84 તો 40 થી 84 એટલે કેટલા વધ્યા તો કે 40 ને 44. ચાલો હવે જોવો તો 9 24 ને 44 વચ્ચે કઈ આપણને સમાનતા બતાય છે તો નથી બતાવી. તો હજી થોડુંક નીચે આવવાનું. 9 ને 24 વચ્ચે કેટલાનો તફાવત છે 15 નો. 24 ને 40 વચ્ચે કેટલાનો તફાવત છે 20 નો. તો 15 20 તો હવે તમને આઈડિયા આવે કેટલા આવે 25. તો આ 25 આવ્યા તો 44 માં 25 ઉમેરું તો 44 માં 25 ઉમેરું તો કેટલા થાય 4 ને 5 9 4 ને 2 6 69. તો આ 69 મારે શેમાં ઉમેરવાના 84 માં ઉમેરવાના. તો 84 માં તમે 69 ઉમેરી દો 4 ને 9 3 8 ને 9 ને 6 15. તો જવાબ મને કેટલો મળશે 153. શા માટે આ રીતે મેં કર્યું કારણ કે અહીંયા મેં જોયું તો સરખો તફાવત આવતો ન હતો. એકી સંખ્યા ગુણાકારના સ્વરૂપમાં મને બતાવી ન હતી એટલા માટે મેં છે આને આ રીતે કર્યું. તફાવત મેં શું લીધો તફાવત લીધો. ચાલો અહીંયા +1 5 13 +8 +9 પછી 6 માંથી 2 4 8 માંથી 2 6 આ તો હમણાં જ આપણે ગણ્યો અહીંયા ક્યાંક આગળ +64 પછી 86 અહીંયા 96 106 111 એટલે +25. તો જો 1 8 9 64 25 આ શું આવ્યું વર્ગ અને ઘન આવ્યા. એટલે અહીંયા પેટર્ન કઈ રીતે બની 1 નો વર્ગ 2 નો ઘન 3 નો વર્ગ 4 નો ઘન 5 નો વર્ગ. તો હવે 6 નો ઘન 6 નો ઘન કેટલો થાય 216. તો 216 + 111 તમારે કરવાના. તો જવાબ કેટલો મળી ગયો 327. જો 7 14 17 પછી ડાયરેક્ટ ઠેકડો માર્યો 68 એટલે હું ઈ જે ઠેકડો મારે ન્યા જ પણ જો 17 ને 68 17 નો ઘડિયો આવડે 17 ચોક 68. હવે આજુબાજુ જોવાનું 14 માં 3 ઉમેરું 17 7 ને 2 વડે ગુણું 14. તમને એમ થાય કે તફાવત નો લીધો ને ગુણાકાર શા માટે કર્યો કારણ કે અહીંયા મેં એક વખત ગુણાકાર કર્યો હતો. તો જો ગુણાકાર સરવાળો ગુણાકાર હવે પાછો સરવાળો થશે 68 ને 5 73. તો હવે આપણને આઈડિયા આવી ગયો 2 3 4 5. તો હવે જે પ્રોસેસ થશે 6 સાથે થશે પણ ગુણાકાર કે સરવાળો તો જોવાનો ગુણાકાર સરવાળો. તો હવે શું થાય ગુણાકાર થાય કોનો તો કે 73 નો. કોની સાથે તો કે 6 સાથે. તો 7 6 42 એટલે 420 અને 3 6 18 એટલે કેટલા થાય 438. તો તમારો જવાબ મળી જશે કેટલો મળશે 438. ચાલો અહીંયા 6 માં 2 ઉમેર્યા 8 થયા 8 માં 12 ઉમેર્યા 20 થયા 20 માં 30 ઉમેર્યા 50 થયા 50 માં 56 ઉમેર્યા તો 106 થયા. આમાં કઈ તફાવત ન લાગ્યો તો નીચે ગયો +10 12 ને 18 એટલે +18 30 ને 56 એટલે 26 ઉમેરવાના. તો જો 10 પછી 18 એટલે હવે જો 8 અહીંયા પણ 8. તો હવે શું થાય તો કે અહીંયા 8 થાય એટલે 26 ને 8 કેટલા થાય 34. 56 માં કેટલા ઉમેરવાના 34. તો 56 માં 34 ઉમેરો 56 ને 4 60 ને 30 90. અને આ 90 આમાં ઉમેરું ત્યારે મને જવાબ મળે એટલે 106 માં 90 ઉમેરવાના. તો 106 માં 90 ઉમેરો તો કેટલા થાય 196 ઇઝ રાઈટ આન્સર. તો આને મિત્રો શું કહેવાય તફાવતનો તફાવત લીધો કહેવાય. 1 4 27 256 આમાં મિત્રો તમને શું ખબર પડવી જોઈએ વર્ગ અને ઘન. જો
1 નો વર્ગ 2 નો વર્ગ પછી અહીંયા 3 નો શું થઈ ગયો ઘન થઈ ગયો પછી અહીંયા કેટલા છે 256 256 એ કોનો વર્ગ છે તો કે કોઈનો નથી કોનો ઘન છે તો કોઈનો ઘન નથી એટલે અહીંયા મિત્રો થોડોક લોચો પડ્યો તો હવે શું કરવાનું આ 200 ને કેટલા છે 56 છે તો 256 હોય તો એને હું કઈ રીતે લખી શકું જો 4 નો હવે અહીંયા તમે માની લો કે 4 નો શું લઉં ઘન લઉં તો 4 નો ઘન કેટલો થાય 64 ઓકે તો આપણે 15 હા ભાઈ 16 નો વર્ગ સોરી આ છે પણ કોનો વર્ગ છે 256 16 નો છે પણ હવે તમે જો અહીંયા એ રીતે તમે જોવા જશો તો મિત્રો ભેગું થશે નહીં પણ હવે અહીંયા મને થોડીક એ આઈડિયા આવ્યો શું આઈડિયા આવ્યો છો અહીંયા 3 ની આ ઘન કર્યો ત્યારે 27 આવ્યા ને 2 નો વર્ગ કર્યો ત્યારે 4 આવ્યા તો હવે અહીંયા 4 ની હું 4 ઘાત કરું 4 ની કેટલી ઘાત કરી 4 ઘાત તો જો ચોકે ચોકે 16 ગુણ્યા 16 એટલે કેટલા થાય 256 થાય 16 નો વર્ગ 256 તો હવે એના ઉપરથી અહીંયા મને ખબર પડી કે 1 2 3 4 તો ઉપર તે 1 2 3 4 તો હવે કેટલા આવે 5 તો અહીંયા કેટલા આવે 5 તો 5 ની કેટલી ઘાત થઈ 5 ઘાત થઈ કેટલી ઘાત થઈ 5 તો 5 ની 5 ઘાત મારે કરવી હોય અથવા તો હું પહેલા 5 નો ઘન કરું તો કેટલો થાય 125 અને પછી 5 નો વર્ગ કારણ કે આપણે 5 ની 5 ઘાત કરવાની છે તો 125 ગુણ્યા કેટલા કરી દેવાના 25 તો 125 ગુણ્યા આપણે 25 કરીએ એટલે શું મળી જશે જવાબ છે એ મળી જશે 0 125 દુ 250 અને 125 5 55 25 2 12 50 60 ને 2 62 5 2 એટલે કેટલા આવશે 31 25 તો આપણો જવાબ મળી ગયો કેટલો મળી ગયો 31 25 હવે અહીંયા 8 એટલે કે 3 અને 11 વચ્ચે કેટલા તફાવત છે 8 નો પછી અહીંયા કેટલા તફાવત છે 16 અહીંયા કેટલાનો છે 9 ને 7 2 5 તો જો 8 પછી 16 પછી 32 તો હવે મને ખબર પડી અહીંયા કેટલાનો તફાવત કેટલા આવશે 64 કારણ કે ડબલ થાય છે તો 59 માં તમે 64 ઉમેરો 9 ને 4 3 5 ને 6 6 ને 6 12 કેટલા આવે 123 આગળ 215 માંથી 211 4 ઘટા 211 માંથી 100 ને કેટલા થયા 95 તો 100 અહીંયા આપણે તમે ગણો 211 એમાંથી કેટલા થયા 195 એટલે 200 એટલે અહીંયા કેટલા ઘટશે 16 હવે 195 માંથી કેટલા થયા 190 એટલે કેટલા ઘટ્યા 5 190 માંથી 165 થયા 65 ને 5 70 એટલે જો કેટલા ઘટ્યા 25 હવે બે સંખ્યા તમે જો કઈ તો કે 16 અને 25 તો એટલે તો મને ખબર પડી કે 16 એ 4 નો વર્ગ અને 25 એ 5 નો વર્ગ બરાબર પછી અહીંયા તમે જો તો અહીંયા કેટલા હતા 4 પછી અહીંયા કેટલા થયા 5 તો અહીંયા 4 અહીંયા 5 તો હવે અહીંયા કેટલા થવા જોઈએ 6 થવા જોઈએ એટલે કે 165 માંથી હું કેટલા બાદ કરીશ તો કે 6 165 માંથી હું 6 બાદ કરું તો અહીંયા મને કેટલા મળે 159 અને આ પ્રમાણે તમે આગળ આવશો 4 નો વર્ગ 5 નો વર્ગ આના પછી તમારે ટૂંકમાં ગોતવો હોય તો કેટલો આવે 6 નો વર્ગ 6 નો વર્ગ કેટલો આવે 36 159 માંથી તમારે કેટલા બાદ કરવા પડે 36 બાદ કરવા પડે તો એના પછીનું પદ છે તમને મળી જશે
પણ આ આપણને ક્યારે ખબર પડે? આવો તમે તફાવત લ્યો ત્યારે તમને માહિતી સહી મળે. ચાલો આ હમણાં આપણે કર્યું છે. 5 પછી 24 પછી 61. તો આની અંદર મિત્રો 64 સોરી 61 છે. તો એને હું આવી રીતે લખી શકું 4 નો ઘન ઓછા 4. 4 નો ઘન સોરી કેમ એમ થાય છે? 61 એટલે 5 24 61 122 અને 213. 3 નો ઘન ઓછા 3. હમણાં જ આપણે આનો એક્ઝામ્પલ આ દાખલો લઈ લીધો છે. 2 નો ઘન 8 ઓછા 3. 4 નો ઘન 64 ઓછા 3 એટલે કે ઘન -3 કરવાના. તો અહીંયા 4 પછી 5 નો ઘન 125 ઓછા 3. 6 નો ઘન 216 ઓછા 3. તો 7 નો ઘન કેટલો થાય? 343 ઓછા 3 એટલે કેટલા મળશે? 340. 1 પછી 3 પછી 4 પછી 7 પછી 11. જો પેલા 1 વધ્યા પછી 3 વધ્યા પછી 4 વધ્યા પછી 7 વધ્યા અને પછી મિત્રો કેટલા વધ્યા? તો કે 11. હવે અહીંયા આપણે લઈએ તો +2 +1 +3. ઓકે, તો એ તફાવત અહીંયા છે નહીં. તફાવત નથી તો અહીંયા વધારો મેં જોયો. તો જો સમાન વધારો પણ થઈ રહ્યો નથી. હવે શું કરવું પડશે? તો કે આપણે કીધું હતું કે આના માટે મારે કંઈક અલગ વિચારવું પડે. તો જો હવે હું અલગ વિચારું. જો 3 4 અને એમાં કેટલા બધાય છે? 7. હવે આ 3 સંખ્યા તમે જો 3 4 અને 7. તો 3 4 ને 7. તો 3 અને 4 નો સરવાળો કેટલો છે? 7 છે. હવે આ 3 સંખ્યા જો 7 4 ને 11. તો કે 7 અને 4 નો સરવાળો કેટલો છે? 11. તો હવે તમને ખબર પડશે 11 અને 7 નો સરવાળો કેટલો થાય? 18 થાય. તો એના ઉપરથી હવે મિત્રો આપણને અહીંયા આઈડિયા આવી ગયો. શું આઈડિયા આવી ગયો? જે સંખ્યા શરૂઆત થઈ એટલે કે આ બે નો સરવાળો અહીંયા મળશે, આ બે નો સરવાળો અહીંયા મળશે. તો 11 ને 18 કેટલા થાય? 29. તો 29 ને 18 કેટલા થશે? તો કે 47 થશે. 29 ને 10 39 ને 8 47. તો અહીંયા મને જવાબ કેટલો મળ્યો? 47 મળ્યો. શું કર્યું? ખબર પડી? આ સંખ્યા અને આ સંખ્યા આ બંનેનો સરવાળો તમને અહીંયા મળ્યો. પછી 4 અને 7 નો સરવાળો ક્યાં મળ્યો? 11 માં મળ્યો. અને એવું મેં શા માટે કર્યું? કારણ કે મેં પેલા તફાવત લઈને ચેક કર્યું તો મને કાંઈ એમાં સરખું લાગ્યું નહીં. મેં તફાવતનો તફાવત લીધો તો એમાં પણ સરખું ન લાગ્યું. એટલા માટે આપણે આવી રીતે વિચાર્યું. ચાલો સેમ વસ્તુ અહીંયા તમે જો 11 12. હવે અહીંયા કેટલા આવશે? 23. કારણ કે આપણે લખવાનું 13 અને 14. અહીંયા કેટલા આવશે? 27. તો જો 11 અને 12 નો સરવાળો કેટલો થશે? 23. પછી 13 અને 14 નો સરવાળો કેટલો થશે? 27. એવી જ રીતે 15 અને 16 નો સરવાળો કેટલો થશે? 31. આમાં શું છે? આ બે સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા છે. આમ નથી. 11 ને 12 23. પછી 23 ને 12 એ પ્રમાણે તમે વિચારો જવાબ આપણને નથી મળતો. તો 11 ને 12 23. પછી 13 ને 14 27. પછી 15 ને 16 કેટલા થશે? 31. ચાલો 25 માંથી 28 એટલે +3. 28 માંથી 30 એટલે +2. 30 માંથી 31 એટલે +1 અને 31 માંથી 35 એટલે +4. તો એટલું જોવાનું. અને જો 3 2 1 4 એટલે એમાં કાંઈ આપણને મિત્રો સરખું લાગતું નથી. એક સરખો વધારો નથી થતો. તો ન થતો હોય તો હવે આપણે શું કરવાનું? તો હવે આમ જોવાનું. જો 25 થી 30 અલ્ટરનેટ લ્યો. 30 થી 35. હવે જો સરખા જેવું લાગે છે તો કે હા. તો હવે બીજી સંખ્યા લ્યો.
28 માંથી 31 કેટલા વધ્યા 3. 31 માંથી 34 કેટલા વધ્યા 3. તો હવે આપણને આઈડિયા આવી ગયો +5 +3 +5 +3 તો 25 પછી અહીંયા 30 અહીંયા 35 તો હવે 35 પછીની જે સંખ્યા આવશે એ કેટલા આવશે 40 કારણ કે આપણે કેટલા વધારવાના છે 5 અને આ 34 પછીની મારે સંખ્યા લેવી હોય તો કેટલા આવશે 37 કારણ કે ત્યાં મારે કેટલા વધારવાના છે +3. ચલો 1000 500 250 125 જો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એના વિશેનો આઈડિયા હોય તો આમાં મિત્રો તમને ખબર પડે શું ખબર પડે તો કે 1000 માંથી 500 થયા એટલે 1000 ના કેટલા થયા અડધા 500 માંથી 250 થયા એટલે પાછા એને કેટલા થયા અડધા 250 માંથી 125 થયા એટલે પાછા એને કેટલા થયા અડધા એટલે કે જે સંખ્યા મળે છે ને અડધા અડધા કરતા જવાના છે તો 125 ના તમે અડધા કરી દો તો 125 ના અડધા તમે કરશો તો 120 ના અડધા કેટલા થાય 60 અને 5 ના અડધા કેટલા થાય 2.5 એટલે અહીંયા કેટલા મળી જશે આપણને 62.5 કેટલા મળી જશે 62.5 તો જવાબ મિત્રો આપણો મળી ગયો કેટલો મળ્યો 62.5. તો આ જે 50 ક્વેશ્ચન આપણે કર્યા છે એની અંદર અલગ અલગ રીતે નંબર સિરીઝના કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એની મિત્રો આપણે શું કરી છે પ્રેક્ટિસ કરી છે. વધુ નવા પ્રશ્નો સાથે આપણે મળતા રહેશું ત્યાં સુધી બધાને વંદે માતરમ ભારત માતા કી જય.